વિજ્ઞાનની આપણી રિવિઝન સિરીઝ જેની અંદર આપણે પહોંચી ગયા છીએ પ્રકરણ નંબર 3 ધાતુ અધાતુ 10 માર્કની અંદર પૂછાવા વાળું આ ઘણું અગત્યનું પ્રકરણ છે આપણું ધાતુ અને અધાતુ 10 માર્કની અંદર પૂછાય છે આ પ્રકરણ ઘણું અગત્યનું પ્રકરણ છે ઘણા બધા મુદ્દાઓ પણ છે એને આપણે સમજશું બરાબર ચાલો ઓડિયો વિડિયો ક્લિયર છે પહેલા મને કહી દો એકવાર કન્ફર્મેશન આપી દો ઓડિયો વિડિયો ક્લિયર છે નોટ પેન લઈને બેસી જાઓ અને ફટાફટ આપણો લેક્ચર છે એ શરૂ કરી દઈએ નોટ પેન લઈને તમે બેસી જાઓ આ ચેપ્ટર આપણે ઝડપથી એને યાદ કરી લેવું છે જેટલું વધારે બની શકે એને યાદ રાખવું છે જે કોઈ કન્સેપ્ટ પહેલા આપણા ચૂકાઈ ગયા હોય એને યાદ કરી લેવા છે અને લાંબામાં લાંબા સમય સુધી યાદ રહે અને છેલ્લે પરીક્ષામાં ખાલી એક વખત જોવું પડે એ પ્રકારથી કામ આપણે કરવું છે ચાલો ક્લિયર છે ઓડિયો વિડિયો રેડી બધા એક થંબની સાઇન મૂકી દો એટલે આપણે ચાલુ કરી દઈએ આજનો લેક્ચર ચાલો રેડી ક્લિયર ઓકે થેન્ક યુ ચાલો આભાર સૌથી પહેલા આપણે વાત કરી દઈએ ધાતુ અને અધાતુ એના ગુણધર્મોની અને એ ગુણધર્મોના કારણે એ ગુણધર્મમાંથી એક ગુણધર્મ એટલે વાહકતાનો ગુણધર્મ વાહકતાના આધારે આપણે તત્વોને 3 પ્રકારમાં વહેંચી દીધા ધાતુઓ અધાતુઓ અર્ધધાતુઓ વાહકતાના આધારે તેને 3 ભાગમાં આપણે વહેંચી દીધા ધાતુ અધાતુ અર્ધધાતુ જેની વાહકતાનું મૂલ્ય ખૂબ વધુ છે એને આપણે ધાતુ તત્વો કીધા જેમ કે કોપર એલ્યુમિનિયમ સિલ્વર જેની વાહકતાનું મૂલ્ય વિદ્યુત વાહકતાનું મૂલ્ય ખૂબ જ ઓછું છે એને આપણે અધાતુ કીધા જેમ કે ઓક્સિજન નાઇટ્રોજન ક્લોરીન સલ્ફર વગેરે જેની વાહકતાનું મૂલ્ય ધાતુઓ કરતાં ઓછું પણ અધાતુ કરતાં વધારે છે વાહકતાનું મૂલ્ય ધાતુ કરતાં ઓછું પણ અધાતુ કરતાં વધારે એને અર્ધધાતુ નામ આપ્યું સિલિકોન જર્મેનિયમ આ અર્ધધાતુઓ છે તો વાહકતાના આધારે 3 પ્રકાર પાડ્યા આપણે ધાતુ અધાતુ અર્ધધાતુ ધાતુ સૌથી વધુ વાહકતા અધાતુ ખૂબ જ ઓછી વાહકતા અર્ધધાતુ એટલે ધાતુ અને અધાતુની વચ્ચેની વાહકતા આ પ્રશ્ન કેટલો સરળ પ્રશ્ન છે ધાતુ અને અધાતુના સામાન્ય ગુણધર્મો નોટ પેન લઈને બેસજો ટેક્સ્ટ બુક લઈને બેસજો અહીંયા જે હું બોલું એને મનમાં થોડું રટણ કરતા જાજો શક્ય હોય તો જોરથી બોલી શકો તો જોરથી બોલજો બરાબર અને 100% અટેન્શન સાથે આપણે જે કાંઈ 45 મિનિટ 50 મિનિટ કામ કરવું છે એ 100% ફોકસ સાથે અટેન્શન સાથે થવું જોઈએ આ 2 પ્રશ્નો બોર્ડમાં પૂછાણા છે ધાતુના સામાન્ય ગુણધર્મ અધાતુના સામાન્ય ગુણધર્મ ધાતુ અને અધાતુ વચ્ચેનો તફાવત જણાવો આવા પ્રશ્નો પૂછાણા છે ચલો યાદ કરતા જાઓ હેલો કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો હમણાં જ કરી લો કારણ કે તમને દરેક વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન્સ બિલકુલ ફ્રી અહીંયા મળી જશે અહીંયાથી તમે ધોરણ પણ ચેન્જ કરી શકશો ધોરણ 8 9 10 અને સ્વાધ્યાય પોથી હોય અસાઇનમેન્ટ હોય જે તમારા માટે જરૂરી છે દરેક વસ્તુનું સ્વાધ્યાયનું સોલ્યુશન્સ પીડીએફ સાથે ત્યાં મળી જશે તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફ્રીમાં લાભ ઉઠાવો ધાતુના સામાન્ય ગુણધર્મો ધાતુ સામાન્ય રીતે ચળકાટવાળી સપાટી ધરાવે છે પહેલો ગુણધર્મ ઓરડાના તાપમાને ઘન સ્વરૂપમાં હોય બીજો ગુણધર્મ તણાવપણા અને ટીપાવપણાનો ગુણધર્મ ધરાવે ત્રીજો ગુણધર્મ વિદ્યુત અને ઉષ્માના સારા વાહકો ચોથો ગુણધર્મ તેના ગલન બિંદુ ઉત્કલન બિંદુ ઊંચા છે ગલન બિંદુ ઊંચા છે પાંચમો ગુણધર્મ અને રણકાર ઉત્પન્ન કરે છે છઠ્ઠો ગુણધર્મ 6 ગુણધર્મો આપણે જોયા યાદ કરતા જાઓ ધાતુના ગુણધર્મ શુદ્ધ અવસ્થામાં ચળકાટવાળી સપાટી ધાતુઓ ચળકતી હોય તમારા ઘરે સ્ટીલના વાસણને તમે યાદ કરી લ્યો અથવા કોઈ પણ એવા વાસણ કે કોપરને જોઈ લ્યો બરાબર ને જે આ કડું મેં પહેરેલું છે એ કોપરનું છે તો ચળકાટ ધરાવે છે ઓરડાના તાપમાને ઘન સ્વરૂપમાં ધાતુઓ ઘન સ્વરૂપમાં હોય તણાવપણા અને ટીપાવપણાનો ગુણધર્મ ધરાવે તણાવપણું એટલે ખેંચીને તાર બનાવી શકાય ટીપાવપણું એટલે ટીપીને પતરા બનાવી શકાય ઉષ્મા અને વિદ્યુતના સુવાહક છે ઊંચા ગલન બિંદુ ધરાવે અને રણકાર ઉત્પન્ન કરે જો
વાજિંત્રો છે એ બધા શેમાંથી બનાવવામાં આવે? ધાતુમાંથી બનાવવામાં આવે. મંદિરે આપણે જે ઘંટ વગાડીએ એ ઘંટ પણ ધાતુનો બનેલો હોય, અને જેના કારણે રણકાર ઉત્પન્ન થાય. ટંકોરી આપણે જે પૂજામાં ઉપયોગ કરીએ એ બધું ધાતુનું બનેલું છે. અધાતુ તત્વના સામાન્ય ગુણધર્મો. અધાતુ તત્વના સામાન્ય ગુણધર્મો. એની સિવાય અધાતુ કયા કયા સ્વરૂપે હોય? તો કે અધાતુ છે ને એ સામાન્ય રીતે ઘન અને વાયુ સ્વરૂપે હોય. પણ એક અધાતુ એવું છે જે ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપે હોય. કયું છે? બ્રોમિન છે. યાદ રાખજો. સામાન્ય રીતે અધાતુ ઘન અને વાયુ સ્વરૂપમાં હોય. ઘન સ્વરૂપમાં કાર્બન, સલ્ફર, આયોડીન. વાયુ સ્વરૂપમાં ઓક્સિજન, હાઇડ્રોજન, નાઇટ્રોજન. યાદ કરતા જજો. અને અપવાદમાં એક અધાતુ જે ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપમાં હોય એ છે બ્રોમિન. યાદ કરતા જજો. સાથે સાથે અધાતુના સામાન્ય ગુણધર્મો. અધાતુના સામાન્ય ગુણધર્મો ધાતુ કરતા ઊંધા. ધાતુ કરતા બધા ઊંધા ગુણધર્મો. કઈ રીતે? જોઈ લ્યો. અધાતુ તત્વો ઘન અથવા વાયુ સ્વરૂપે હોય. ઉષ્મા અને વિદ્યુતના અવાહક હોય. તણાવપણું ને ટીપાવપણાનો ગુણધર્મ નથી ધરાવતા. ગલન બિંદુ ને ઉત્કલન બિંદુ નીચા હોય. રણકાર ઉત્પન્ન નથી કરતા. તો ટૂંકમાં તમારે છે એ ધાતુના ગુણધર્મ યાદ રાખવાના, એનાથી વિરોધી ગુણધર્મ વિચારી લેવાના, એટલે અધાતુના ગુણધર્મ મળી જાય. હવે આ પ્રશ્ન ખૂબ વધારે પૂછાય છે. ધાતુ અને અધાતુમાં અપવાદ જણાવો. 2 ગુણમાંય પૂછાઈ શકે, બધાના અપવાદ લખવાના, અથવા એક ગુણમાં તો અવારનવાર આ પ્રશ્નો પૂછાતા હોય છે, અને બોર્ડમાં ભૂતકાળમાં આ પ્રશ્નો પૂછાણા પડશે. ક્લિયર છે ભાઈ? અહીં સુધી 44 લોકો છે. વિડીયોમાં મિનિમમ 44 લાઈક તો હોવી જોઈએ. જેટલા લોકો સારામાં સારા વિજ્ઞાનમાં ગુણ લેવા માંગે છે એના માટે આપણે બેસ્ટ સિરીઝ ચાલુ કરી છે. અહીંયા આગળ જે કાંઈ હું તમને સમજાવું એને તમે બસ સમજતા જાઓ, સાથે સાથે જે યોગ્ય લાગે એને થોડું થોડું લખતા જાઓ, અને યાદ કરવાની કોશિશ કરો કે ધાતુ અને અધાતુ તત્વ એમાં અપવાદ આપણે જોવાના છે. અપવાદ જોવાના છે. ધાતુ તત્વની અંદર અપવાદ કોણ હોય? તો કે ભાઈ ધાતુ તત્વ સામાન્ય રીતે તો ઘન હોય, પણ આપણને ખબર છે કે પારો છે તો પ્રવાહી હોય. પહેલો અપવાદ મળ્યો, બહુ અગત્યનો. બીજો અપવાદ, સામાન્ય રીતે ધાતુના ગલન બિંદુ ઊંચા હોય, પણ આ ગેલિયમ અને સીઝિયમ છે ને એને હથેળીમાં રાખો ને તો પણ પીગળી જાય હથેળીની ગરમીથી, તો એના ગલન બિંદુ નીચા છે. ધાતુઓ સખત હોય, એને છરી વડે કાપી શકાય નહીં, પરંતુ આલ્કલી ધાતુ જેવી કે લિથિયમ, સોડિયમ, પોટેશિયમ એને છરી વડે કાપી શકાય. ચાલો ફરીવાર યાદ કરીએ. ધાતુઓની અંદર 3 અપવાદ આપણને જોવા મળ્યા. સામાન્ય રીતે ધાતુ કેવી હોય? ઘન સ્વરૂપે હોય, પણ પારો છે એ પ્રવાહી સ્વરૂપે છે. સામાન્ય રીતે ધાતુના ગલનબિંદુ ઊંચા હોય, પણ ગેલિયમ સીઝિયમ એને હથેળીમાં રાખતા પીગળી જાય એટલા નીચા ગલનબિંદુ હોય. ધાતુઓ સખત હોય, એને છરી વડે ન કાપી શકાય, પણ આલ્કલી ધાતુ જેવી કે લિથિયમ, સોડિયમ અને પોટેશિયમ એને છરી વડે કાપી શકાય છે. પછી અધાતુ તત્વની વાત કરીએ. અધાતુ તત્વમાં અપવાદ. અધાતુ તત્વમાં અપવાદ કયા છે? તો કે સામાન્ય રીતે અધાતુ ઘન કે વાયુ સ્વરૂપે જોવા મળે, પણ બ્રોમિન છે એ પ્રવાહી સ્વરૂપે જોવા મળે. સામાન્ય રીતે અધાતુ તત્વો ચળકાટ ધરાવતા નથી, પરંતુ આયોડીન ચળકાટ ધરાવે. સામાન્ય રીતે અધાતુ તત્વના ગલનબિંદુ નીચા હોય, પણ હીરાનું ગલનબિંદુ છે એ ખૂબ ઊંચું છે. સામાન્ય રીતે અધાતુ વિદ્યુતના અવાહક હોય, પણ કાર્બનનો અપરરૂપ ગ્રેફાઇટ એ વિદ્યુતનો સુવાહક છે. ચોથા પ્રકરણમાં આપણે ભણશું કે શા માટે ગ્રેફાઇટ છે એ સુવાહક છે. ચાલો, અધાતુ તત્વ એની અંદર અપવાદ, 4 અપવાદ આપણને મળ્યા, એને યાદ કરી લઈએ. સામાન્ય રીતે અધાતુ તત્વો ઘન કે વાયુ સ્વરૂપે હોય, પણ બ્રોમિન ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપે. સામાન્ય રીતે અધાતુ ચળકાટ ધરાવતા નથી, પણ આયોડીન ચળકાટ ધરાવે છે. સામાન્ય રીતે અધાતુના ગલનબિંદુ નીચા હોય, પણ કાર્બનનો અપરૂપ હીરો એનું ગલનબિંદુ ખૂબ ઊંચું છે. સામાન્ય રીતે અધાતુ વિદ્યુતના અવાહક હોય, પણ કાર્બનનો અપરૂપ ગ્રેફાઇટ એ વિદ્યુતનો સુવાહક છે.
તો આ 4 ખૂબ અગત્યના પ્રશ્નો અહીંયા આપણે જોયા. બરાબર. હવે વાત કરીએ, આ પ્રશ્ન ઘણી વખત ચર્ચા થયેલો છે કે ધાતુઓ અને અધાતુના ઓક્સાઇડ એના ગુણધર્મો કેવા હોય. ધાતુ અને અધાતુના ઓક્સાઇડ એના ગુણધર્મો કેવા હોય. એસિડ બેઝના પ્રકરણની અંદર આપણે શીખી ગયા કે એસિડ એ ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે અને બેઝ છે એ લાલ લિટમસ પત્રને ભૂરું બનાવે. આ આપણને ઓલરેડી ખબર છે. તો હવે આપણે જોઈએ કે એસિડિક ઓક્સાઇડ અને બેઝિક ઓક્સાઇડ એટલે શું થાય. એસિડિક ઓક્સાઇડ અને બેઝિક ઓક્સાઇડ એટલે શું થાય? તો કે જે ઓક્સાઇડ પાણીમાં ઓગળીને એસિડ બનાવે એને એસિડિક ઓક્સાઇડ કહેવાય. ઉદાહરણ તરીકે અધાતુના ઓક્સાઇડ જેમ કે કાર્બનનો ઓક્સાઇડ એ પાણીમાં મિશ્ર થઈ H2CO3 બનાવે, જે એસિડિક છે. તો અધાતુના ઓક્સાઇડ કેવા હોય? સ્વભાવે એસિડિક હોય. પણ ધાતુના ઓક્સાઇડ પાણીમાં ઓગળીને બેઝ બનાવે તો એને બેઝિક ઓક્સાઇડ કહેવાય. ઉદાહરણ તરીકે સોડિયમનો ઓક્સાઇડ Na2O એ પાણી સાથે મિશ્ર થઈ NaOH સોડિયમ હાઇડ્રોક્સાઇડ બનાવે. ફરી વખત ધાતુ અને અધાતુ એની ચર્ચા કરી રહ્યા છીએ. ધાતુની અંદર ભૌતિક ગુણધર્મો, અધાતુના ભૌતિક ગુણધર્મો, એની અંદર અપવાદ, એની ચર્ચા કરી. હવે આપણે ધીરે ધીરે એના રાસાયણિક ગુણધર્મોની અંદર એન્ટર થઈએ છીએ. શા માટે આપણે રાસાયણિક ગુણધર્મોમાં જવાની જરૂર પડી? તો કે સાહેબ ભૌતિક ગુણધર્મમાં તો આપણે એવું કન્ફર્મ ન કહી શકીએ આ હશે તો ધાતુ જ હશે, આ હશે તો અધાતુ જ હશે, એવું કન્ફર્મ આપણે કહી શકીએ નહીં. તો હવે એને વધારે કન્ફર્મ કરવા માટે આપણે એના રાસાયણિક ગુણધર્મનો થોડો અભ્યાસ કરીએ. તો સૌથી પહેલો પ્રશ્ન આપણને મળ્યો કે ધાતુ અને અધાતુ બંનેના ઓક્સાઇડ મળે. આ ધાતુ અધાતુના ઓક્સાઇડને જરા તમે પાણીમાં ઓગાળો તો એનો કેવો નેચર મળે છે? તો આપણને ખબર પડી કે ધાતુના ઓક્સાઇડ બેઝિક હોય, યાદ રાખજો, અને અધાતુના ઓક્સાઇડ એસિડિક હોય. અધાતુ એસિડિક, આમ યાદ રાખી લેવાય ને, અધાતુ એસિડિક, બસ અધાતુના ઓક્સાઇડ એસિડિક, O A, બરાબર ને? અધાતુના ઓક્સાઇડ છે એસિડિક, ભૂલાય નહીં એ રીતે. જો ભૂલાતું હોય તો બાકી કઈ ચિંતા છે નહીં. ઓક્સાઇડ કઈ રીતે બને? ઓક્સાઇડ એટલે ઓક્સિજન સાથે પ્રક્રિયા. ઓક્સિજન સાથે પ્રક્રિયા સામાન્ય રીતે કઈ રીતે થાય? દહન દ્વારા. તો જો ધાતુની ઓક્સિજન સાથે સંયોજાઈને ધાતુના ઓક્સાઇડ બનાવે. જેમ કે કોપરની ઓક્સિજન હારે પ્રક્રિયા થાય તો કોપર 2 ઓક્સાઇડ મળે. એલ્યુમિનિયમની ઓક્સિજન હારે પ્રક્રિયા થાય તો એલ્યુમિનિયમ ઓક્સાઇડ મળે. બરાબર ને? આ CuO જ કેમ મળ્યું એ તમને ખબર પડી ગઈ હશે કે કોપર સાહેબ 2+ હોય અને આ ઓક્સિજન છે એ 2- હોય. તો આ 2 આને મળે, આ 2 આને મળે. તો લખવું જોઈએ આપણે Cu2O2, પણ બેયના બબ્બે પરમાણુઓ જોડાણા, બેયના બબ્બે આયનો જોડાણા, તો આપણે લખી કાઢીએ CuO, કોપર ઓક્સાઇડ. એવી રીતે અહીંયા એલ્યુમિનિયમ ઓક્સાઇડ. બોલો, અહીં સુધી ક્લિયર છે બધાને? ધાતુ અધાતુના ઓક્સાઇડ અહીં સુધી ક્લિયર છે? આ હોટ ફેવરિટ પ્રશ્ન આવી ગયો, ઘણી વખત બોર્ડની પરીક્ષામાં પૂછાણો છે. બોલો, અહીં સુધી ક્લિયર છે બધાને? ઉભયગુણી ઓક્સાઇડ એટલે શું? સોરી, ધ્યાન આપજો. ઉભયગુણી ઓક્સાઇડ એટલે શું થાય? ઉભયગુણી એટલે ધાતુના એવા ઓક્સાઇડ કે જે એસિડ અને બેઝ બંને સાથે પ્રક્રિયા કરી ક્ષાર અને પાણી આપે. હવે થોડું સમજી લઈએ કે એસિડ સાથે કોઈ પ્રક્રિયા કરી અને ક્ષાર અને પાણી આપે છે, એનો મતલબ એનો નેચર કેવો હોવો જોઈએ? આલ્કલાઇન, બેઝિક હોવો જોઈએ. બેઝ સાથે કોઈ પ્રક્રિયા કરી અને ક્ષાર અને પાણી આપે છે, એનો મતલબ એનો નેચર કેવો હોવો જોઈએ? એસિડિક નેચર હોવો જોઈએ. તો કેટલીક ધાતુના ઓક્સાઇડ એવા છે જે બંને પ્રકારના એસિડિક અને આલ્કલાઇન, બેઝિક બંને ગુણધર્મ ધરાવે, એને ઉભયગુણી ઓક્સાઇડ કહેવાય. તો ફરીવાર, ઉભયગુણી ઓક્સાઇડ કોને કહેવાય? યાદ કરો. ધાતુના જે ઓક્સાઇડ એસિડ અને બેઝ બંને સાથે પ્રક્રિયા કરી ક્ષાર અને પાણી આપે તેને ઉભયગુણી ઓક્સાઇડ કહેવાય. ઉભયગુણી એટલે બંને ગુણધર્મ ધરાવે. જેમ કે એલ્યુમિનિયમનો ઓક્સાઇડ Al2O3 અને ઝિંકનો ઓક્સાઇડ ZnO.
બરાબર. એલ્યુમિનિયમ ઓક્સાઇડની પ્રક્રિયા હાઇડ્રોક્લોરિક એસિડ સાથે કરો તો પાણી તો મુક્ત કરી જ દેવાનું તટસ્થીકરણમાં. આ એલ્યુમિનિયમનો પોઝિટિવ આયન કોની હારે જોડાઈ જાય? ક્લોરિનના નેગેટિવ એટલે ક્લોરાઇડ હારે જોડાઈ જાય. તો આ એલ્યુમિનિયમ ક્લોરાઇડ મળી ગયું. AlCl3 તે કેમ થયું એ તમને ખબર પડી ગઈ હશે, કેમ કે Al3+ છે અને Cl- છે. તો આ 3 છે આને મળશે અને આ 1 છે આને મળશે, એટલે AlCl3 બનશે. બરાબર. એવી રીતે એલ્યુમિનિયમના ઓક્સાઇડની સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરો તો NaAlO2. હવે આ થોડું આપણે યાદ રાખવું પડે, કદાચ આ ડાયરેક્ટ એમ આપણે ન પણ સમજી શકીએ તો આને થોડું યાદ રાખવાનું. NaAlO2 જેને કહેવાય સોડિયમ એલ્યુમિનેટ. સોડિયમ એલ્યુમિનેટ. આવી રીતે તમે ઝિંકની પણ પ્રક્રિયા લખી શકો, ઝિંક ક્લોરાઇડ. બરાબર. તો એલ્યુમિનિયમના ઓક્સાઇડ અને ઝિંકના ઓક્સાઇડ ઉભયગુણી ઓક્સાઇડ છે, જે એસિડ અને બેઝ બંને સાથે પ્રક્રિયા કરી ક્ષાર અને પાણી આપે છે. ક્ષાર અને પાણી આપે છે. કઈ ધાતુ પાણીમાં દ્રાવ્ય થઈ શકતી, દ્રાવ્ય થઈ અને આલ્કલી બનાવે? જોજો, આ સરસ સવાલ છે. કઈ ધાતુના ઓક્સાઇડ પાણીમાં દ્રાવ્ય થઈ અને આલ્કલી એટલે કે બેઝ બનાવે છે? સોડિયમના ઓક્સાઇડ એટલે Na2O અને પાણી એ ભેગા થઈ અને NaOH બનાવે. એવી રીતે પોટેશિયમનો ઓક્સાઇડ એટલે K2O અને પાણી ભેગા થઈ પોટેશિયમ ઓક્સાઇડ બનાવે. કે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ, સોરી, સોડિયમ હાઇડ્રોક્સાઇડ પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ બનાવે. બરાબર. ચાલો, આ વાત થઈ. હવે આગળ વાત કરીએ. હવે કઈ રીતે આ ચેપ્ટર આગળ વધે છે સમજો કે આપણી પાસે ઘણી બધી ધાતુઓ છે. સોડિયમ, પોટેશિયમ, ઝિંક, કોપર, એલ્યુમિનિયમ, આયર્ન, પારો, આ બધી ધાતુ આપણી પાસે છે. આપણે એવું નક્કી કરવું છે કે કઈ ધાતુ વધારે પ્રતિક્રિયાત્મક છે, કઈ ધાતુ ઓછી પ્રતિક્રિયાત્મક છે, અને એ પ્રમાણે આપણે એની એક સિરીઝ બનાવીશ. તો આપણે શું કરીએ? અલગ અલગ તત્વો સાથે, અલગ અલગ સંયોજન સાથે એની પ્રક્રિયાઓ કરાવીએ. અને કોણ વધુ પ્રક્રિયા કરે છે, કોણ જલ્દી પ્રક્રિયા કરે છે, આ બધું ચેક કરી અને આપણે એક સિરીઝ બનાવવાની કોશિશ કરવી છે કે કઈ ધાતુ વધારે ક્રિયાશીલ છે અને કઈ ધાતુ ઓછી ક્રિયાશીલ છે. બરાબર. તો અહીંયા આગળ એ બધી વાત આપણી શરૂ થાય છે. એમાંથી જે અગત્યના મુદ્દા છે એની આપણે ચર્ચા કરતા જઈએ. જુઓ, સૌથી પહેલી વાત આવી હવે ધાતુની પાણી ઓક્સિજન સાથેની પ્રક્રિયા. ચાલો, સૌથી પહેલા આપણને આપ્યું છે ધાતુની ઓક્સિજન સાથેની પ્રક્રિયા. તો ભાઈ, ઓક્સિજન સાથેની પ્રક્રિયા છે તો તમે સમજી જ ગયા હશો કે ઓક્સિજન સાથે પ્રક્રિયા થાય તો ઓક્સાઇડ બને. પણ અહીંયાથી 2 માર્કનો એક સરસ મજાનો વૈજ્ઞાનિક કારણ પૂછાય છે કે કેટલીક ધાતુ એટલી બધી ક્રિયાશીલ છે કે જેને હવામાં ખુલ્લી રાખતા તે સળગી જાય છે. જેમ કે પોટેશિયમ અને સોડિયમ. જો અહીં લખ્યું પોટેશિયમ અને સોડિયમ એ ખૂબ જ ક્રિયાશીલ હોવાથી હવામાં સળગી ઉઠે છે. હવામાં ખુલ્લી રાખતા સળગી ઉઠે, તેથી એને કેરોસીનમાં ડુબાડવામાં આવે છે. તો સૌથી પહેલી 2 ધાતુ મળી આપણને, સોડિયમ અને પોટેશિયમ, જેને આપણે હવામાં ખુલ્લી રાખતા નથી. એને કેરોસીનની અંદર ડુબાડીને રાખીએ છીએ, કારણ કે જો એને ખુલ્લી હવામાં રાખીએ તો એ સળગી ઉઠે. તો સૌથી વધુ પ્રતિક્રિયાત્મક ધાતુ મળી ગયા આપણને સોડિયમ અને પોટેશિયમ અને સોડિયમ. એની સિવાય કઈ કઈ ધાતુઓ છે? તો કે સાહેબ આ મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, ઝિંક અને સીસુ, આ બધા છે ને એ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી અને ઓક્સિજનનું રક્ષણાત્મક પડ બનાવી દે. આવું કારણ પૂછાય કે ભાઈ ધાતુ છે એલ્યુમિનિયમ છે એ તો બહુ રિએક્ટિવ છે, ખૂબ પ્રતિક્રિયાત્મક છે. તો શા માટે આપણે એની અંદર છે ખોરાક રાંધીએ છીએ? આપણા ઘરે એલ્યુમિનિયમના વાસણ હોય તો એલ્યુમિનિયમના વાસણનો ઉપયોગ શા માટે આપણે ખોરાક રાંધવા માટે કરીએ છીએ? એ તો ભાઈ ઝેરી ન બની જાય. એલ્યુમિનિયમ તો પ્રતિક્રિયાત્મક છે, એમાંય પાછું આપણે એને ગરમ કરીએ. તો એનો જવાબ આપણે શું આપશું કે ભાઈ એલ્યુમિનિયમ છે એ ખૂબ જ પ્રતિક્રિયાત્મક છે, એટલા માટે એ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી અને શું કરે તો કે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી ઓક્સિજનનું એક આવરણ બનાવી દે. એલ્યુમિનિયમ ઓક્સાઇડનું પાતળું સ્તર બનાવી દે. અને આ સ્તર હવે એલ્યુમિનિયમને આપણા ભોજન સાથે પ્રક્રિયા કરાવવા દેશે નહીં. આવું 2 માર્કમાં વૈજ્ઞાનિક કારણ પૂછાય. સાથે સાથે એલ્યુમિનિયમ છે એ હલકું છે, સાથે એલ્યુમિનિયમને સરળતાથી મોલ્ડ કરી શકાય અને એલ્યુમિનિયમ ભાવમાં પણ સસ્તું પડે. એટલા માટે આવા બધા કારણોસર આપણે એલ્યુમિનિયમમાંથી વાસણ બનાવીએ છીએ. તો આવું પણ આપણને પ્રશ્ન પૂછાઈ શકે. બરાબર. લોખંડ છે એ સામાન્ય રીતે હવા સાથે પ્રક્રિયા કરે નહીં.
લોખંડને તમે ગરમ કરો તો સળગે નહીં, પણ લોખંડના ભૂક્કાને તમે ગરમ કરો તો સળગે. કોપરને તમે ગરમ કરો તો કોપર ઓક્સિજન સાથે સંયોજાય અને યાદ રાખજો, કાળા રંગનો કોપર 2 ઓક્સાઇડ આપે, કાળા રંગનો કોપર 2 ઓક્સાઇડ આપે. પણ ચાંદી અને સોનું ઊંચા તાપમાને પણ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરતા નથી. અહીંયાથી પણ 2 માર્કનું એક કારણ પૂછાય કે શા માટે આભૂષણો સોના અને ચાંદીના જ બનાવવામાં આવે છે? શા માટે આભૂષણો સોના અને ચાંદીના જ બનાવવામાં આવે છે? તો એના પણ કારણો આપણે જોયા કે ભાઈ સોનું અને ચાંદી છે એ ખૂબ જ નિષ્ક્રિય છે, એટલા માટે એ પાણી સાથે, ઓક્સિજન સાથે, આ કોઈ સાથે એ પ્રક્રિયા કરે નહીં અને પોતે પોતાની મૂળભૂત પરિસ્થિતિની અંદર, એટલે કે સોનું હોય તો સોનું, ચાંદી હોય તો ચાંદી, એ જળવાઈ રહે. બરાબર? કોપર ને એ બધું છે અલગ અલગ સાથે પ્રક્રિયા કરી લેશે, લોખંડ છે તો એ કરી લેશે, પણ સોનું અને ચાંદી પ્રક્રિયા કરશે નહીં. અને સાથે સાથે એ તણાવપણા અને ટીપાવપણાનો ગુણધર્મ ધરાવે છે, જેના કારણે એને તમે અલગ અલગ આકાર આપી શકો અને આભૂષણો બનાવી શકો. અને સાથે સાથે એ ચળકાટ ધરાવે છે, તમે એને પોલિશ કરી નાખો એટલે એકદમ ચળકાટવાળું દેખાય. તો આવા કારણોસર આપણે સોના અને ચાંદીમાંથી આભૂષણો બનાવીએ છીએ. બરાબર? જો આ એક પેરેગ્રાફમાંથી લગભગ આપણે 3 વૈજ્ઞાનિક કારણો જોયા, એમાંથી એકાદ કારણ છે એ પરીક્ષામાં પૂછાઈ શકે. ભૂતકાળમાં પણ આવા કારણો પરીક્ષામાં પૂછાણા છે. તો પહેલી વાત કરી આપણે ધાતુની ઓક્સિજન સાથેની પ્રક્રિયા. કેટલાક આમનેમ સળગી ઉઠે, કેટલાક પાણી સાથે પ્રક્રિયા કરે, કેટલાક છે ધીમી પ્રક્રિયા કરે, કેટલાક છે પ્રક્રિયા કરતા જ નથી. હવે વાત કરીએ આપણે ધાતુની પાણી સાથેની પ્રક્રિયા. ધાતુ છે ને એની પાણી સાથે પ્રક્રિયા કરો ને એટલે ધાતુના ઓક્સાઇડ બને અને હાઇડ્રોજન વાયુ મુક્ત થાય. બરાબર? આ યાદ રાખજો, આ પ્રક્રિયા પૂછાઈ શકે કે ધાતુ એની પાણી સાથે પ્રક્રિયા કરો તો ધાતુના ઓક્સાઇડ બને અને હાઇડ્રોજન વાયુ મુક્ત થાય. ધાતુની પાણી સાથેની પ્રક્રિયાથી ધાતુના ઓક્સાઇડ બને અને હાઇડ્રોજન વાયુ મુક્ત થાય. તો એના માટેના ઉદાહરણ આપણને આપ્યા છે. જુઓ, કોણ કોણ કેવી કેવી પ્રક્રિયાઓ કરે. હવે વાત કોની થઈ? ધાતુની પાણી સાથેની પ્રક્રિયા. પહેલા કઈ વાત કરી હતી? ધાતુની ઓક્સિજન સાથેની પ્રક્રિયા. તો ભાઈ 2 પોટેશિયમ અને સોડિયમ એ ઠંડા પાણી સાથે ઉગ્ર પ્રક્રિયા કરે અને સાથે સાથે આ હાઇડ્રોજન છે સળગી ઉઠે એટલી ઉગ્ર પ્રક્રિયા કરે. ફરી વખત, કઈ 2 સૌથી રિએક્ટિવ મેટલ આપણને મળી હતી? પોટેશિયમ અને સોડિયમ. આ પોટેશિયમ અને સોડિયમ જ્યારે પાણી સાથે પ્રક્રિયા કરશે ત્યારે સૌથી પહેલી વાત તો તેના હાઇડ્રોક્સાઇડ બનાવશે. પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ. એની સાથે સાથે હાઇડ્રોજન વાયુ મુક્ત થશે. આ પ્રક્રિયા ખૂબ વધુ ઉષ્મા ઉત્પન્ન કરે એટલે આ હાઇડ્રોજન છે તત્કાલ સળગી ઉઠે. એટલા માટે સોડિયમ કે પોટેશિયમને તમે પાણીમાં નાખશો એટલે એ ધડાકાભેર સળગી ઉઠશે, ફૂટશે, એનો ધડાકો તમને સંભળાશે. આવી રીતે જ્યારે ત્રીજો નંબર આવ્યો કેલ્શિયમનો, કેલ્શિયમને પણ તમે પાણીમાં નાખશો તો એની પણ પ્રક્રિયા થશે, પણ એની તીવ્રતા પોટેશિયમ અને સોડિયમ જેટલી નહીં હોય. તો કેલ્શિયમને તમે પાણીમાં નાખશો તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ મળશે અને સાથે સાથે હાઇડ્રોજન વાયુ દેખાશે. આ કેલ્શિયમ છે એ જેવું તમે એને નાખશો પાણીની અંદર એટલે સપાટી ઉપર તરી આવશે. કેમ સપાટી ઉપર તરી આવે? કેમ કે કેલ્શિયમની આજુબાજુ હાઇડ્રોજનના બબલ ચોંટી જાય અને આ બબલ એને સપાટી ઉપર લિફ્ટ કરીને ઉચકીને ઉપર લેતા આવશે. ચાલો ફરીવાર યાદ કરી લો. ધાતુની પાણી સાથેની પ્રક્રિયા. ધાતુની પાણી સાથેની પ્રક્રિયાથી ધાતુના હાઇડ્રોક્સાઇડ મળે, ધાતુના હાઇડ્રોક્સાઇડ મળશે. બરાબર? અને હાઇડ્રોજન વાયુ મુક્ત થશે. હેલો, કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ? પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો હમણાં જ કરી લો, કારણ કે તમને દરેક વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન્સ બિલકુલ ફ્રી અહીંયા મળી જશે. અહીંયાથી તમે ધોરણ પણ ચેન્જ કરી શકશો, ધોરણ 8, 9, 10 અને સ્વાધ્યાય પોથી હોય, અસાઇનમેન્ટ હોય, જે તમારા માટે જરૂરી છે દરેક વસ્તુનું સ્વાધ્યાયનું સોલ્યુશન્સ PDF સાથે ત્યાં મળી જશે. તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફ્રીમાં લાભ ઉઠાવો. અહીંયા આગળ આપણને કન્ફ્યુઝન ન થાય કે ધાતુ અને પાણી એની પ્રક્રિયાથી ધાતુ ઓક્સાઇડ મળે અને હાઇડ્રોજન વાયુ મુક્ત થાય. અને અહીંયા સાહેબ આપણે લખ્યું કે અહીંયા આગળ ધાતુની પાણી સાથે પ્રક્રિયા કરી તો હાઇડ્રોક્સાઇડ. તો આ ક્રમિક પ્રક્રિયા આગળ વધી ગઈ કે ધાતુની પાણી સાથે પ્રક્રિયા કરી તો એના ઓક્સાઇડ અને ઓક્સાઇડની ફરી પાછી પાણી સાથે પ્રક્રિયા થઈ એટલે હાઇડ્રોક્સાઇડ વાયુ ઉત્પન્ન થયા. બરાબર? હાઇડ્રોક્સાઇડ ઉત્પન્ન થયા અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થયો.
તો અહીંયા આપણને બિલકુલ કન્ફ્યુઝન ન હોવું જોઈએ કે કેમ આગળ વાત કરી સાહેબ કે ધાતુની પાણી સાથે પ્રક્રિયા થાય તો ધાતુના ઓક્સાઇડ અને હાઇડ્રોજન, તો અહીંયા તો ઓક્સાઇડની બદલે હાઇડ્રોક્સાઇડ થઈ ગયા. તો આ પ્રક્રિયા ક્રમશઃ આગળ વધતી જાય છે. આ પ્રક્રિયા ક્રમશઃ આગળ વધતી જાય છે. ચાલો અહીંયા ધ્યાન આપજો. હવે 3ની પ્રક્રિયા આપણે જોઈ. સોડિયમ અને પોટેશિયમ ઠંડા પાણી સાથે પણ પ્રક્રિયા કરે, ઉગ્ર પ્રક્રિયા કરે, હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય, એ ઉષ્માના કારણે સળગી ઉઠે. કેલ્શિયમ પણ ઠંડા પાણી સાથે પ્રક્રિયા કરે, સાદા પાણી સાથે પ્રક્રિયા કરે અને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બનાવે અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય. પણ અહીંયા એટલી બધી ઉષ્મા નહીં ઉત્પન્ન થાય કે એ ગરમ થઈ અને સળગી ઉઠે. પણ હાઇડ્રોજનના બબલ્સ એ આ કેલ્શિયમને સપાટી ઉપર ઉચકીને લઈ આવશે. એવી રીતે મેગ્નેશિયમ છે એ ઠંડા પાણી સાથે તો પ્રક્રિયા નહીં કરે, પરંતુ ગરમ પાણી સાથે પ્રક્રિયા કરશે. તો આવો પ્રશ્ન પૂછાય કે કઈ ધાતુ છે એ ઠંડા પાણી સાથે નહીં પણ ગરમ પાણી સાથે પ્રક્રિયા કરે? તો મેગ્નેશિયમ. મેગ્નેશિયમની પાણી સાથે પ્રક્રિયા કરશો, ગરમ પાણી, જો ગરમ પાણી સાથે પ્રક્રિયા કરશો તો મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ મળશે અને સાથે સાથે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થશે. અહીંયા મેગ્નેશિયમ પણ સપાટીની ઉપર તરવાનું શરૂ કરી દે, કારણ કે એની આજુબાજુ હાઇડ્રોજનના બબલ આવી ગયા હોય. એની પછી જો અહીંયા તમને જોવા મળશે કે ધાતુની પાણી સાથેની પ્રક્રિયાથી ધાતુના ઓક્સાઇડ મળે. જો અહીંયા તમને જોવા મળે. હવે એનાથી નીચે આપણે આવીએ. એલ્યુમિનિયમ, લોખંડ અને ઝિંક એ ઠંડા કે ગરમ કોઈ પાણી સાથે પ્રક્રિયા કરે નહીં. એ કોની સાથે પ્રક્રિયા કરે? પાણીની બાષ્પ સાથે. કોની સાથે પ્રક્રિયા કરશે? પાણીની બાષ્પ સાથે. તો આ સમીકરણ તમે જુઓ, એલ્યુમિનિયમની પ્રક્રિયા કરી પાણીની બાષ્પ સાથે, એટલે અહીંયા તમે જુઓ એની અવસ્થામાં ગેસિયસ સ્ટેટ લખેલું છે, બરાબર. તો એલ્યુમિનિયમની પ્રક્રિયા પાણી સાથે થશે તો એલ્યુમિનિયમના ઓક્સાઇડ મળશે Al2O3 અને હાઇડ્રોજન વાયુ મુક્ત થશે. સંતુલન તમે તમારી રીતે થોડું જોઈ લેજો. આયન, લોખંડની પ્રક્રિયા જ્યારે પાણી સાથે થશે એટલે કે પાણીની બાષ્પ સાથે થશે તો Fe3O4 આપણને મળશે અને હાઇડ્રોજન વાયુ મુક્ત થશે. અને એની સિવાય કેટલીક ધાતુ યાદ રાખજો, સીસુ, કોપર, ચાંદી અને સોનું, એ ધાતુ, એ બધી ધાતુ પાણી સાથે બિલકુલ પ્રક્રિયા કરતી નથી. ફરીવાર યાદ કરી લ્યો. કયો પ્રશ્ન આપણે ભણ્યા? ધાતુની પાણી સાથેની પ્રક્રિયા. તો ધાતુની પાણી સાથેની પ્રક્રિયા શું થાય? ધાતુની પાણી સાથેની પ્રક્રિયાથી ઓક્સાઇડ મળે અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય. એ ધાતુના ઓક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરી અને ધાતુના હાઇડ્રોક્સાઇડ આપે. પણ આ પ્રક્રિયા સળંગ થતી હોય એટલા માટે આપણને અહીંયા આ પ્રક્રિયા આપેલી છે. સૌથી રિએક્ટિવ ધાતુઓ કઈ છે? 2. તો કે સોડિયમ અને પોટેશિયમ. એને પાણીમાં નાખશો તો એના હાઇડ્રોક્સાઇડ મળશે, એની સાથે સાથે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થશે અને પુષ્કળ પ્રમાણમાં ઉષ્મા મુક્ત થશે. આ ઉષ્મા હાઇડ્રોજનને સળગાવી દે એટલા માટે આ ધડાકાભેર સળગી ઉઠશે. કેલ્શિયમની પ્રક્રિયા પાણી સાથે કરો તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ મળશે, હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થશે, પણ પૂરતી ઉષ્મા નહીં હોય કે હાઇડ્રોજન વાયુ સળગી જાય, પણ કેલ્શિયમ સપાટી ઉપર તરી આવશે. મેગ્નેશિયમ છે એ ઠંડા પાણી સાથે પ્રક્રિયા કરતું નથી, ગરમ પાણી સાથે પ્રક્રિયા કરે. મેગ્નેશિયમની ગરમ પાણી સાથે પ્રક્રિયાથી મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ ઉત્પન્ન થાય અને હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે. એની પછી વાત કરીએ તો એલ્યુમિનિયમ, લોખંડ અને ઝિંક એ ઠંડા કે ગરમ કોઈ પાણી સાથે પ્રક્રિયા કરતા નથી, પણ પાણીની બાષ્પ સાથે પ્રક્રિયા કરે અને એલ્યુમિનિયમના ઓક્સાઇડ અને આયનના ઓક્સાઇડ બનાવે છે. એની સિવાય સીસુ, કોપર, ચાંદી કે સોનું, આ ચારમાંથી કોઈ પણ છે પ્રવાહી, ગરમ, ઠંડા કે વાયુ કોઈ પ્રકારના પાણી સાથે પ્રક્રિયા કરતા નથી. બોલો, સમજાશે? બરાબર. તો અહીંયા આપણે વાત કરી, સૌથી પહેલા વાત કરી આપણે, પહેલી કઈ વાત કરી? તો કે સાહેબ ધાતુ અને અધાતુના સામાન્ય ગુણધર્મો, અથવા એને કહી શકીએ આપણે ભૌતિક ગુણધર્મો. એની પછી કીધું કે ભાઈ કોની વાત કરી? તો કે સાહેબ એની અંદર અપવાદ કેટલા આવે એની વાત કરી. એની પછી શું વાત કરી આપણે? તો કે ઓક્સિજન સાથેની પ્રક્રિયા ધાતુની. એની પછી શેની વાત કરી આપણે? તો કે ધાતુની પાણી સાથેની પ્રક્રિયા, બરાબર, એની વાત કરી. હવે આપણે વાત કરીએ ધાતુની એસિડ સાથેની પ્રક્રિયા. તો ધાતુની મંદ સલ્ફ્યુરિક એસિડ, જો યાદ રાખજો, મંદ સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરશું તો હાઇડ્રોજન વાયુ મુક્ત થશે અને જે તે ધાતુના ક્ષારો આપણને અહીંયા મળશે. મેગ્નેશિયમની સલ્ફ્યુરિક એસિડ આરે પ્રક્રિયા કરશો તો હાઇડ્રોજન વાયુ મુક્ત થશે અને મેગ્નેશિયમ સલ્ફેટ મળશે. એલ્યુમિનિયમની
સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરશો તો એલ્યુમિનિયમ સલ્ફેટ મળશે અને હાઇડ્રોજન વાયુ મુક્ત થશે. એવી રીતે આયર્ન સલ્ફેટ અને ઝિંક સલ્ફેટ આપેલું છે, એને આપણે અત્યારે જોતા નથી, પણ તમે યાદ રાખી લ્યો કે ધાતુની એસિડ સાથે સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા, પણ કેવો સલ્ફ્યુરિક એસિડ? મંદ સલ્ફ્યુરિક એસિડ. એની જગ્યાએ મંદ હાઇડ્રોક્લોરિક એસિડ લેશો તો પણ ચાલશે. તો શું મળશે? જે તે ધાતુના ક્ષાર અને હાઇડ્રોજન વાયુ મુક્ત થશે. બોલો, ક્લિયર છે અહીં સુધી? પછીના પ્રશ્નો છે એને આપણે જોતા નથી. એમાં કીધું છે કે કેમ અમુક ધાતુ છે એ મંદ નાઇટ્રિક એસિડ હારે પ્રક્રિયા કરતી નથી, આ તે વગેરે વગેરે વગેરે. બરાબર, એ બધા સમીકરણને આપણે અત્યારે જોવાની જરૂર નથી. કોઈ તમને એમ કે ફલાણી ધાતુ છે એ કેમ ખૂબ જ પ્રતિક્રિયાત્મક છે, તો ભાઈ જે બહુ પ્રતિક્રિયાત્મક હોય ને એમાં વધારે પ્રમાણમાં વાયુ ઉત્પન્ન થાય, એ ગરમ થાય. આ બધી વાત થઈ ગઈ. ઓછી પ્રતિક્રિયાત્મક તો હોય તેને એમ નાખીને રાખશો તમે, કલાક એની સામું જોઈને બેઠા રહ્યો, આખો દી રાખશો તો કાંઈ એને થશે નહીં. એવામાંથી કોણ છે? તો કે કોપર છે. આ કોપર છે ને એ મંદ HCl સાથે કોઈ પ્રકારની પ્રક્રિયા કરે નહીં, કેમ કે કોપર છે એ ખૂબ નિષ્ક્રિય ધાતુ છે. બરાબર, ખૂબ જ નિષ્ક્રિય એટલે ખૂબ ઓછી સક્રિય. નિષ્ક્રિય તો ન બોલીએ, ઓછી સક્રિય છે. અને એ મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરી અને કોઈ પ્રકારના વાયુ ઉત્પન્ન કરતી નથી. બોલો, અહીં સુધી ક્લિયર છે? સમજાય છે બધાને? ખ્યાલ આવે છે? તમે જો એક એક મુદ્દા તમે યાદ કરતા જાઓ. ધાતુ અધાતુના સામાન્ય ગુણધર્મ, ધાતુ અધાતુની અંદર અપવાદ, ધાતુઓના રાસાયણિક ગુણધર્મ શરૂ કર્યા, એની અંદર ઓક્સિજન સાથેની પ્રક્રિયા, એની અંદર પાણી સાથેની પ્રક્રિયા, એની અંદર એસિડ સાથેની પ્રક્રિયા, આની ચર્ચા આપણે કરી. અને હવે આપણે આવી જઈએ એક સવાલ આર્યો જે પૂછાણો નથી પરીક્ષામાં, પણ પૂછાય તો આપણને આવડી જાય. કેસરી પેરેગ્રાફની અંદર આપણા પુસ્તકમાં આપેલો છે. રેડી છે ભાઈ અહીં સુધી? અહીંયા ધ્યાન આપજો. હવે એક્વારિજિયા એટલે શું થાય? એક્વારિજિયા એટલે શું થાય? એક્વારિજિયા એનું બીજું નામ છે રોયલ પાણી, એનું ત્રીજું નામ છે અમ્લરાજ. આ એક એવું મિશ્રણ છે જે સોના અને પ્લેટિનમને પોતાની અંદર પીગાળી શકે. જે સોના અને પ્લેટિનમને પોતાની અંદર પીગાળી શકે, પણ એનું એક ખાસ પ્રકારનું સ્ટ્રક્ચર છે. શું છે? તો કે સાંદ્ર હાઇડ્રોક્લોરિક એસિડ, સાંદ્ર હાઇડ્રોક્લોરિક એસિડ અને સાંદ્ર નાઇટ્રિક એસિડનું, બરાબર, 3:1 પ્રમાણમાં બનાવેલું તાજું મિશ્રણ એને એક્વારિજિયા કહેવાય. બરાબર, કયા બે આપણે લીધા? સાંદ્ર HCl, સાંદ્ર હાઇડ્રોક્લોરિક એસિડ અને સાંદ્ર નાઇટ્રિક એસિડ HNO3. એનું 3:1 બનાવેલું તાજું દ્રાવણ, વાસી નહીં, એને કહેવાય અમ્લરાજ. આની ખાસિયત શું છે? આની ખાસિયત છે કે એ પ્લેટિનમ અને સોના જેવા પદાર્થોને, સોના જેવા તત્વોને પોતાની અંદર ઓગાળી શકે. અને આ પ્રબળ ક્ષારીય અને ધુમાયમાન પ્રવાહી છે. ધુમાયમાન એટલે ધુમાડા નીકળતું એવું, પ્રબળ ક્ષારીય એટલે ધાતુને કાટ લગાડી શકે એવા ગુણધર્મો ધરાવે છે એક્વારિજિયા. બરાબર, ચાલો પછી આપણે કીધું કે ભાઈ વિસ્થાપન પ્રક્રિયા દ્વારા તમે એક ધાતુ કરતાં બીજી ધાતુ વધારે ક્રિયાશીલ છે કે નહીં એને ચેક કરી શકો. બે જણાને તમે બધાડો એટલે એ બે જણ એકબીજાને બાંધે, જે જીતે એટલે આપણને ખબર પડી જાય ને આ વધારે માથાભારે છે. બસ ધાતુમાં એવું જ થાય કે બે ધાતુને આપણે રાખીએ, એમાંથી એક ધાતુ જો બીજી ધાતુને એના સંયોજનમાંથી વિસ્થાપન કરી શકે ને તો પહેલી ધાતુ છે એ વધારે ક્રિયાશીલ કહેવાય, ને બીજી જે સંયોજનમાંથી નીકળી ગઈ એ ઓછી ક્રિયાશીલ કહેવાય. બરાબર, તો આવી ક્રિયાશીલતાના આધારે આપણે છે એ આવું એક પ્રતિક્રિયાત્મકતા શ્રેણી બનાવી નાખી. તો પ્રતિક્રિયાત્મકતા શ્રેણી અથવા સક્રિયતા શ્રેણી કોને કહેવાય? તો કે જુદી જુદી ધાતુઓને તેની પ્રતિક્રિયાત્મકતાના ઉતરતા ક્રમમાં ગોઠવવાથી બનતી શ્રેણીને પ્રતિક્રિયાત્મકતા શ્રેણી કહેવાય. આ ખૂબ અગત્યનું છે અને આપણે યાદ જ રાખવાનું છે. આ પ્રતિક્રિયાત્મકતા શ્રેણી તો છે એ ધાતુઓ માટેની છે, પણ અહીંયા હાઇડ્રોજન છે અધાતુ છે, છતાંય આપણે લીધો છે એને એક બેઝ માટે, એક રેફરન્સ માટે. એક બેઝ કે રેફરન્સ તરીકે હાઇડ્રોજનને લીધો છે અધાતુ હોવાના કારણે. બાકી આ ધાતુઓની પ્રતિક્રિયાત્મકતાની શ્રેણી છે. બરાબર, તમને આમને એમ યાદ રહી જતું હોય કે પેલું ઓલું જે કેટરીના વાળું છે એ પ્રકારે તમને યાદ રહી જતું હોય, જેમ તમારે યાદ રાખવું હોય એમ યાદ રાખી શકો. બરાબર,
એક આવું તે તમે સાંભળ્યું હશે કદાચ. કેવું પૂછાય છે આવું? અહીંયા લખી નાખું. યાદ રાખવા માટે આનું યાદ રાખવા માટે કાશી નાથ કા માલી आलू जरा फीके पकाता है, कौन है आगे आओ. આવું તમે સાંભળ્યું, જે તમને મજા આવે, જે તમને મજા આવે. બરાબર. કાશી એટલે કે, નાથ એટલે એને, સોડિયમ, કા એટલે CA, માલી એટલે MG, આલુ એટલે AL, જરા એટલે ZN, ફીકે એટલે FE, પકાતા એટલે PB, હે એટલે H, કોન એટલે CU. બરાબર. કોન એટલે CU, હે એટલે પારો HG. બરાબર. H ઉપરથી, આગે એટલે AG અને આઓ એટલે AU. બરાબર. જેમ તમને યાદ રાખવાની મજા આવે એમ. बराबर. काशीनाथ का माली, आलू जरा फीके पकाता है, कौन है आगे आओ. तो आ तमे पहला 2-4 वखत तमारे आने वांचવું પડે, લખવું પડે, પછી થોડીક આ સિક્વન્સ તમે બ્રેક ન થઈ જાય એટલા માટે આ યાદ રાખવું પડે. સૌથી વધારે સક્રિય છે પોટેશિયમ, એનાથી ઓછું સોડિયમ, એના પછી કેલ્શિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, ઝિંક, આયર્ન, સીસુ, હાઇડ્રોજન, તાંબુ, પારો, ચાંદી અને સોનું. તમે જુઓ, ચાંદી અને સોનું સૌથી ઓછું રિએક્ટિવ છે, સૌથી ઓછું પ્રતિક્રિયાત્મક છે. એનથી વધારે પારો, એનથી વધારે તાંબુ, પછી હાઇડ્રોજન એ બેઝ લાઇન મતલબ રેફરન્સ લેવા માટે, અને પછી ઉપર જતા જાવ એમ સક્રિયતા વધતી જાય, ઉપર જતા જાવ એમ સક્રિયતા વધતી જાય. તો તમને જેમ યાદ રહે એમ. પણ આ તમારે યાદ રાખવાનું છે, ધાતુઓને તેની પ્રતિક્રિયાત્મકતાના ઉતરતા ક્રમમાં ગોઠવવાથી મળતી શ્રેણીને પ્રતિક્રિયાત્મકતા શ્રેણી કહે છે. પ્રતિક્રિયાત્મકતા શ્રેણીમાં પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, ઝિંક, લોખંડ, લેડ, હાઇડ્રોજન, તાંબુ, પારો, ચાંદી, સોનું. અને એના માટે આપણે યાદ રાખ્યું, કાશીનાથ કા માલી, આલू जरा फीके पकाता है, कौन है आगे आओ. બરાબર. એક રેફરન્સ યાદ રાખવા માટે કે ભાઈ સિક્વન્સ બ્રેક ન થાય. બાકી તમે આની પ્રેક્ટિસ કરશો તો તમને યાદ રહી જશે. આના ઉપરથી ઘણા બધા પ્રશ્નો પૂછાઈ શકે. જેમ કે હું તમને કહું કે આવો પ્રશ્ન પૂછાય કે સોડિયમ છે એ કેલ્શિયમના દ્રાવણમાંથી એનું વિસ્થાપન કરી શકે? તો કે હા, કરી શકે. સોડિયમ છે ને એ કેલ્શિયમના દ્રાવણ, આ સાંભળજો, આવા પ્રશ્નો 1 માર્કમાં ટ્વિસ્ટેડ પ્રશ્નો પૂછાય છે. સાંભળજો કાન ખોલીને. શું કીધું? સોડિયમ છે એ કેલ્શિયમના દ્રાવણમાંથી કેલ્શિયમને વિસ્થાપિત કરી શકે? તો કે હા, કરી શકે. કેમ કે સોડિયમ એ કેલ્શિયમ કરતાં વધારે માથાભારે છે, એટલે વધારે પ્રતિક્રિયાત્મક છે. તો આ કેલ્શિયમના દ્રાવણમાંથી એનું વિસ્થાપન કરી શકે. શું મેગ્નેશિયમ ઝિંકના દ્રાવણમાંથી એને કાઢી શકે? તો જવાબ આવે હા, કાઢી શકે. પણ એનાથી ઊંધું પૂછાય કે શું ઝિંક કેલ્શિયમના દ્રાવણમાંથી કેલ્શિયમને કાઢી શકે? એનો જવાબ આવે ના. આ સમજાય છે? આ મેં તમને જે સમજાયું એ 1 માર્કમાં આવા પ્રશ્નો પૂછાય કે ભાઈ કોના દ્રાવણમાંથી કોને વિસ્થાપિત કરી શકે? તો જો આ જેનું દ્રાવણ હોય, જેમ કે આપણે આગળ આવશે કોપર સલ્ફેટનું દ્રાવણ હોય, તો મને તમે જરા કહો કે કોપર સલ્ફેટના દ્રાવણમાંથી કોપરને કોણ વિસ્થાપિત કરી શકે? કોપરને કોણ વિસ્થાપિત કરી શકે? તો તમે સમજી ગયા કે સાહેબ કોપરને છે ને આ ઉપરના બધા વિસ્થાપિત કરી શકે, જે એની કરતા વધારે પ્રતિક્રિયાત્મક હોય. સમજાય છે? સમજાણું ભાઈ? બરાબર. કોપરને એની કરતા વધુ ક્રિયાશીલ હોય એવા બધા વિસ્થાપિત કરી શકે. ક્લિયર? સાઈન સુધી આવા પ્રશ્નો પૂછાય. એકલા સીધા બેઠા પ્રશ્નો પૂછાય એવું જરૂરી નથી. ભલે પેપર સરળ જ નીકળે છે ઘણા વર્ષોથી, પણ કદાચ વચ્ચે આવા 1-2 પ્રશ્નનો આમ જરાક વઘાર કરી નાખે તો તમને ખબર પડી જવી જોઈએ, તમારો તડકો લાગી જવો જોઈએ નહીં. બરાબર. ચાલો, ધાતુઓ અધાતુઓની પ્રક્રિયા એ બધાની વાત આપણે કરીએ. હવે આવું બધું તમને થોડું ખબર હશે, એની હું એવું માની લઉં છું. બરાબર. કે કયા
પરમાણુઓ છે એના પરમાણુ ક્રમાંક ક્યાં ક્યાં છે અને એની ઇલેક્ટ્રોન રચના તમે કઈ રીતે લખી શકો એ બધું બેઝિક આપણને ખબર હોવું જોઈએ. 1 થી 20 તત્વો, એના નામ, એની સંજ્ઞા, એનો પરમાણુ ક્રમાંક એ આપણને ખબર હોવો જોઈએ. એની ઇલેક્ટ્રોન રચના તો તમે સમજી જાઓ, 1 પછી 2 પછી 2 1 2 2 2 3 2 4, બરાબર. એ રીતે તમે ભરતા જાઓ, એ તમને ખ્યાલ હશે. ચાલો, આ પ્રશ્ન પૂછાય છે, આયનીય સંયોજન એટલે શું અને આયનીય સંયોજનના ગુણધર્મો જણાવો. આ પ્રશ્ન ભૂતકાળમાં 2 ગુણમાં પૂછાણો છે. આયનીય સંયોજન એટલે શું અને આયનીય સંયોજનના ગુણધર્મો સમજાવો. ચાલો, બહુ ટૂંકમાં હું તમને અહીંયા સમજાવી દઉં, બરાબર. પછી વિસ્તારથી તમે એને ગમે ત્યારે લખી શકો. સૌથી પહેલા આપણે વાત કરીએ, સૌથી ફેમસ આયનીય સંયોજન એટલે સોડિયમ ક્લોરાઇડ. સોડિયમ ક્લોરાઇડ. એમાં ભાઈ આ જે સોડિયમ છે ને, સોડિયમનો પરમાણુ ક્રમાંક છે 11. સોડિયમનો પરમાણુ ક્રમાંક 11 છે એટલે એની ઇલેક્ટ્રોન રચના થાય 2 8 અને 1. બધા તત્વની એવી ઈચ્છા હોય કે ભાઈ પોતાની છેલ્લી કક્ષામાં છે ને 8 ઇલેક્ટ્રોન હોય તો એના જીવનનો ઉદ્ધાર થઈ જાય. તો બધાની એવી ઈચ્છા હોય કે પોતે એની છેલ્લી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન લઈ આવી દે. તો અહીંયા જ્યારે 2 8 અને 1 ઇલેક્ટ્રોન હશે તો તમે સમજી ગયા કે આ 1 ઇલેક્ટ્રોનને જો આપણે ગુમાવી દઈએ ને તો આની છેલ્લી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન થઈ જાય. તો આ થઈ ગયું સોડિયમ. હવે વાત આવી ક્લોરીનની. ક્લોરીન એનો પરમાણુ ક્રમાંક છે 17 અને એની ઇલેક્ટ્રોન રચના થશે 2 8 અને 7. આ ક્લોરીનની તે ભાઈ જન્મથી એવી ઈચ્છા છે કે પોતાની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન પૂરા કરે અને ભગવાન એની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન આપેલા છે. તો એ હંમેશા એક જ કામ કરશે કે જ્યાંથી હોય ત્યાંથી 1 ઇલેક્ટ્રોન મળે એવી એ હંમેશા કોશિશ કરશે. તો હવે જો આ બેનું કેવું સેટિંગ પડી ગયું, આને ઈચ્છા છે કે પોતે 1 ઇલેક્ટ્રોન ગુમાવવો છે. આની એવી ઈચ્છા છે કે 1 ઇલેક્ટ્રોન ગુમાવવો છે અને આની જે બાળપણથી એવી ઈચ્છા રહી છે કે પોતે 1 ઇલેક્ટ્રોન છે એ મેળવવો છે. તો ભાઈ સેટિંગ થઈ ગયું બેયનું. આ કહે છે કે હું 1 ઇલેક્ટ્રોન ગુમાવી દઉં, એ ઇલેક્ટ્રોન તું લઈ લે ભાઈ. અને જ્યારે આવું થશે ગુમાવવાનું લેવાનું, ત્યારે ભાઈ બે છૂટા રહી શકશે નહીં, બે ભેગા રહેવું પડશે, બરાબર. આ સોડિયમ છે એ 1 ઇલેક્ટ્રોન ગુમાવે એટલે એ બની જાય સોડિયમ પ્લસ અને સોડિયમ પ્લસની ઇલેક્ટ્રોન રચના થશે 2 8. અને જ્યારે આ ક્લોરીન છે એ 1 ઇલેક્ટ્રોન મેળવશે ત્યારે એની ઇલેક્ટ્રોન રચના થઈ જાય 2 8 અને 8, બરાબર. આણે 1 ઇલેક્ટ્રોન મેળવી લીધો, આણે 1 ઇલેક્ટ્રોન ગુમાવી લીધો. આવી રીતે બે ધન અને ઋણ આયન બની ગયા. અને ધન અને ઋણ આયન બની ગયા એટલા માટે આ ધન અને ઋણ આયનના આકર્ષણના કારણે હવે બે જોડે જોડે રહેશે, સાથે સાથે રહેશે, બરાબર ને. હવે આ બે છે એ સાથે સાથે રહેશે અને આપણને જોવા મળ્યું સોડિયમ ક્લોરાઇડનું અસ્તિત્વ. તો એવા સંયોજનો કે જેમાં ઇલેક્ટ્રોનની આપલેના કારણે આ સંયોજનો બનેલા હોય એને આયનીય સંયોજનો કહેવાય. જો અહીં લખ્યું, ધાતુમાંથી અધાતુમાં ઇલેક્ટ્રોનની આપલે દ્વારા બનતા સંયોજનોને આયનીય સંયોજનો કહેવાય. ટૂંકમાં ઇલેક્ટ્રોનની આપલે દ્વારા બનતા સંયોજનોને આયનીય સંયોજનો અથવા એનું બીજું નામ યાદ રાખજો, વિદ્યુત સંયોજક સંયોજનો. યાદ રાખજો, આયનીય સંયોજનો અથવા વિદ્યુત સંયોજક સંયોજનો કહેવાય. આ બધી ચર્ચા મેં તમને કરી કે સોડિયમ 1 ઇલેક્ટ્રોન ગુમાવશે તો 2 8 થઈ જાય, ક્લોરીન મેળવશે તો 2 8 8 થઈ જાય. હવે આ બે લખાણ તમે જરા યાદ રાખી લેવાનું. આ બે કે Na+ અને Cl- એ ભેગા થઈ NaCl બનશે. અને એવી રીતે તમે થોડું એને ઇલેક્ટ્રોન રચનાની જેમ બતાવો તો આ રીતે થશે. જુઓ, આ સોડિયમ એની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન, એને તમે ટપકાથી બતાવો, વત્તા ક્લોરીન એની બાહ્યતમ કક્ષામાં 1 2 3 4 5 6 અને 7 ઇલેક્ટ્રોન, એને તમે ચોકડીથી બતાવો. પછી આ સોડિયમ પોતાનો 1 ઇલેક્ટ્રોન આપી દે, કોને? ક્લોરીનને આપી દે. તો આ જો અહીંયા સોડિયમ પ્લસ બની ગયું અને આ એક એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન લઈ અને ક્લોરીન છે માઇનસ બની ગયું, ટૂંકમાં NaCl બની ગયું. આવું તમે MgCl2 માટે પણ જોઈ શકો. NaCl ની અંદર એક આયનીય બંધ હોય, MgCl2 ની અંદર
આ મેગ્નેશિયમ છે એને 2 ઇલેક્ટ્રોન આપ્યા છે, 2 એક ઇલેક્ટ્રોન એક ક્લોરીન. સહસંયોજક બંધ એવું ન સમજતા, ખાલી લીટા દોર્યા સમજવા માટે. તો આ Mg છે એ 2 એક ઇલેક્ટ્રોન પોતાના 2 ક્લોરીનને આપશે અને આ 2 ક્લોરીન એક એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન મેળવી અને MgCl2 બનાવશે. તો એને આયનીય સંયોજનો કહેવાય. ફરીવાર, આયનીય સંયોજન એટલે શું? તો કે જે સંયોજનો ઇલેક્ટ્રોનની આપલે દ્વારા બનતા હોય તેને આયનીય સંયોજનો કહેવાય. ધાતુઓનો ગુણધર્મ છે ઇલેક્ટ્રોન દેવાનો અને ધન આયન બનાવવાનો. અધાતુનો ગુણધર્મ છે ઇલેક્ટ્રોન મેળવવાનો. અધાતુનો ગુણધર્મ છે ઇલેક્ટ્રોન મેળવી અને ઋણ આયન બનાવવાનો. બરાબર? એટલા માટે ધન અને ઋણ આયન આપણને આ રીતે જોવા મળશે. હવે આયનીય સંયોજનના ગુણધર્મ આ ભૂતકાળમાં 2 માર્કમાં આ પ્રશ્ન પૂછાણો છે અને આ પ્રશ્ન પુસ્તકમાં તો ભાઈ એટલો બધો લખેલો છે, કદાચ 4 માર્કમાં આ પ્રશ્ન પૂછાય ને તો જસ્ટિફાય થાય. 4 માર્કમાં તે પૂછાય તો આ જસ્ટિફાય થાય ખરા. બોલો, અહીં સુધી ક્લિયર છે? હેલો, કેમ છો ડીયર સ્ટુડન્ટ્સ? પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો હમણાં જ કરી લો, કારણ કે તમને દરેક વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન્સ બિલકુલ ફ્રી અહીંયા મળી જશે. અહીંયાથી તમે ધોરણ પણ ચેન્જ કરી શકશો, ધોરણ 8, 9, 10 અને સ્વાધ્યાય પોથી હોય, અસાઇનમેન્ટ હોય, જે તમારા માટે જરૂરી છે દરેક વસ્તુનું સ્વાધ્યાયનું સોલ્યુશન્સ PDF સાથે ત્યાં મળી જશે. તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફ્રીમાં લાભ ઉઠાવો. આયનીય સંયોજનોના સામાન્ય ગુણધર્મો અથવા આયનીય સંયોજનના ગુણધર્મો જણાવો. તો સૌથી પહેલો ગુણધર્મ એનો ભૌતિક સ્વભાવ. આયનીય સંયોજનોમાં પ્રબળ આકર્ષણ બળ હોય. પ્રબળ આકર્ષણ બળ હોય અને એના કારણે એ ઘન અવસ્થામાં અને થોડા સખત હોય અને દબાણ આપતા તૂટી જાય એવા તે બરડ હોય. ફરીવાર, ધન અને ઋણ આયનોની વચ્ચે પ્રબળ આંતર આયનીય આકર્ષણ બળ હોય. જો શું બોલ્યો? ધન અને ઋણ આયનો. આયનો વચ્ચે શું હોય? પ્રબળ આંતર આયનીય આકર્ષણ બળ હોય અને એના કારણે આ સંયોજનો ઘન અને સખત હોય અને જેને દબાણ આપતા તૂટી જાય એટલે કે બરડ હોય. ચાલો, પહેલો ગુણધર્મ જોવા મળ્યો, આ સંયોજનો સખત હોય અને ઘન સ્વરૂપે જોવા મળે. પછી બીજો ગુણધર્મ લખ્યો છે, પ્રબળ આંતર આયનીય આકર્ષણ બળને તોડવા માટે ખૂબ વધારે પ્રમાણમાં ઉર્જાની જરૂર પડે. આથી આયનીય સંયોજનોના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ પ્રમાણમાં ખૂબ ઊંચા હોય. હવે પ્રબળ બંધ છે તો પ્રબળ બંધને તોડવા માટે વધુ ઉર્જા આપવી પડે અને વધુ ઉર્જા આપવી પડે એટલા માટે એના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ કેવા હોય? ઊંચા. તો બીજો ગુણધર્મ મળ્યો આપણને, ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ કેવા હોય? ઊંચા હોય. આ સંયોજનો સામાન્ય રીતે પાણીમાં દ્રાવ્ય હોય પરંતુ પેટ્રોલ, કેરોસીન જેવા કાર્બનિક દ્રાવકોમાં અદ્રાવ્ય હોય. તો દ્રાવ્યતાનો ગુણધર્મ આપણને જોવા મળ્યો. અને છેલ્લો ગુણધર્મ આપેલો છે વિદ્યુતના વહનનો. હવે આ આટલો લાંબાને આપણે બહુ ટૂંકમાં યાદ રાખી લઈએ કે દ્રાવ્ય અવસ્થામાં અને પ્રવાહી અવસ્થામાં એ વિદ્યુતના સુવાહક હોય. કારણ કે આની અંદર આયનો મુક્ત હોય એટલા માટે. આયનો ગતિ કરવા માટે મુક્ત હોય. હવે સમજો કે સાહેબ, વિદ્યુતનું વહન કોણ કરે? વિદ્યુતનું વહન આયનો કરે. હવે આયનો જકડાયેલા છે તો એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકશે નહીં. એટલા માટે ઘન સ્વરૂપમાં, અહીંયા હું લખી નાખું, ઘન સ્વરૂપમાં વિદ્યુતના અવાહક, પણ દ્રાવ્ય અવસ્થામાં અને પ્રવાહી સ્વરૂપમાં વિદ્યુતના સુવાહક હોય, કારણ કે આયનો ગતિ કરવા માટે મુક્ત હોય. ચાલો ફરીવાર ફટાફટ આ પ્રશ્ન 2 ગુણમાં પૂછાયેલો છે. કયો પ્રશ્ન છે? આયનીય સંયોજનોના સામાન્ય ગુણધર્મ જણાવો. ચાલો ફટાફટ, જેટલા 46 જણા અત્યારે હાજર છે એમાંથી કોઈએ વિડીયો લાઈક ન કર્યો હોય તો ભાઈ કરી નાખો, હે ને? એ મારા માટે, વિડીયો લાઈક કરવાનું મારા માટે. એટલે મને જોઈને સારું લાગે ને કે હા આટલા લોકોએ લાઈક કર્યું છે ભાઈ, તો મને થોડો ભણાવવાનો ઉત્સાહ આવે એટલા માટે. એ મારા માટે, બરાબર? આ ભણાવવાનું છે એ તમારા સારા માટે અને હારે મારા રીતે બેયના, બરાબર ને? જુઓ,
આયનીય સંયોજનના સામાન્ય ગુણધર્મ જણાવો. ચાલો પહેલો ગુણધર્મ યાદ કરો. આયનો સોડિયમ અને કેલ્શિયમ, આ બે આયનો વચ્ચે પ્રબળ આંતર આયનીય આકર્ષણ બળ હોવાના કારણે એ ઘન અવસ્થામાં જોવા મળે અને દબાણ આપતા તૂટી જાય એવા બરડ હોય. તો ઘન, સખત અને બરડ. કેમ? તો કે આયન વચ્ચે સાહેબ આકર્ષણ બળ બહુ વધારે છે. આ જ આકર્ષણ બળ ખૂબ વધારે હોવાના કારણે જલ્દીથી એને છૂટા પાડી શકાય નહીં. ઘન પદાર્થમાં આયનો અણુઓ કેમ હોય? પાસે પાસે હોય. પ્રવાહીમાં થોડા છૂટા, વાયુમાં એનાથી વધારે છૂટા. તો અણુઓને છૂટા પાડવા ઉર્જા આપવી પડે. તો અહીંયા આગળ આંતર આયનીય આકર્ષણ બળ યાદ રાખજો. આંતર આયનીય આકર્ષણ બળ ખૂબ વધારે હોય, એને તોડવા માટે વધુ ઉષ્મા આપવી પડે. એટલા માટે એના ગલન બિંદુ, ઉત્કલન બિંદુ ઊંચા હોય. પાણીની અંદર દ્રાવ્ય, તમે મીઠું યાદ રાખો કે પાણીની અંદર દ્રાવ્ય હોય, જ્યારે પેટ્રોલ અને કેરોસીન જેવા કાર્બનિક દ્રાવકોમાં અદ્રાવ્ય હોય. વિદ્યુતના વહનમાં શું યાદ રાખવાનું? તો કે દ્રાવ્ય અવસ્થામાં અને પ્રવાહી અવસ્થામાં વિદ્યુતના સુવાહક, કારણ કે આયનો એમાં ગતિ કરવા માટે મુક્ત હોય. જ્યારે ઘન અવસ્થામાં એ વિદ્યુતનું વહન કરી શકતા નથી. ધેટ્સ ઇટ. તો આટલું કામ આપણે આજના લેક્ચર માટે બેટા રાખીએ છીએ. બરાબર. આવતીકાલે જ્યારે આપણે મળીએ ત્યારે આનો બીજો ભાગ, કાલે આ ચેપ્ટરને આપણે પૂરું કરશું અને એમાં ખરેખર અગત્યના ઘણા બધા પ્રશ્નો આવશે, એની ચર્ચા કરશું. બરાબર. એક એક પ્રશ્ન આપણે જોવાની કોશિશ કરી. દરેક પ્રશ્નને લગભગ હું એક વાર સમજાવું છું, બે વખત બોલું છું, જેથી કરીને તમને યાદ રહી જાય. તમે શાંતિથી ફોકસ રહીને નોટ પેન લઈ, તમારી ટેક્સ્ટબુક લઈને બેસો તો 100% મને પૂરી ખાતરી છે કે તમને ઘણી મદદ કરશે. અને જે કામ તમે 2 કલાકની અંદર કરી શકો એ કામ આપણે અહીંયા 1 કલાક કે પોણી કલાકમાં આરામથી કરી નાખશું. ચાલો, ક્લિયર છે? ઓડિયો વિડિયો ક્લિયર છે? અહીં સુધીનું કામ આપણે કર્યું હતું એ ક્લિયર છે? ચાલો એકવાર થમ્સ અપ કરી દો. ઓડિયો વિડિયો ક્લિયર છે? અહીં સુધીનું કામ તમને સમજાઈ ગયું છે? એટલે આપણે ચાલો, ધાતુઓની પ્રાપ્તિ. તમારી મારી આસપાસમાં જે વસ્તુઓ છે, જે ધાતુઓની બનેલી છે, એ આપણા સુધી જેવી પહોંચી છે એના માટે ઘણા બધા સ્ટેપમાંથી એને પસાર થવું પડે. વાત સાચી કે આ ધાતુઓ આપણને ધરતીમાંથી મળે છે, પણ એ ધાતુ જે આપણે આપણી આજુબાજુ લોખંડ જોઈએ છીએ, કોપર જોઈએ છીએ, સોનું જોઈએ છીએ, ચાંદી જોઈએ છીએ, આ બધું જેવું તમને દેખાય છે એવા સ્વરૂપમાં મળતું નથી. એને ત્યાં સુધી પહોંચાડવા માટે ઘણી લાંબી પ્રક્રિયાઓ કરવી પડે. એ પ્રક્રિયા આજે આપણે ભણવી છે. એનું નામ છે ધાતુઓની પ્રાપ્તિ. ધાતુઓની પ્રાપ્તિ શું કહેવા માંગે છે સમજો. પહેલા તો 3 ડેફિનેશન આપણને અહીંયા આપી છે: ખનિજ, કાચી ધાતુ અને ગેંગ. ખનિજ કોને કહેવાય? તો કે જે તત્વ કે સંયોજનો પૃથ્વીના ભૂપૃષ્ઠમાંથી કુદરતી રીતે મળે તેને ખનિજ કહેવાય. ફરીવાર, ખનિજ એટલે જે તત્વ કે સંયોજનો પૃથ્વીના પોપડામાંથી કુદરતી રીતે મળે તેને ખનિજ કહેવાય. ફરીવાર, ખનિજ કોને કહેવાય? જે તત્વ કે સંયોજનો પૃથ્વીના પોપડામાંથી કુદરતી રીતે મળે એને ખનિજ કહેવાય. ટૂંકમાં પૃથ્વીની સપાટી પરથી કુદરતી રીતે પ્રાપ્ત થતા તત્વ કે સંયોજનો એને ખનિજ કહેવાય. હવે આ ખનિજની અંદર કેટલીક ધાતુઓ છે એ ખૂબ વધુ માત્રામાં હોય અને એને આપણે પ્રોફિટેબલી વધુ માત્રામાં સરળતાથી બહાર કાઢી શકીએ, એને આપણે કાચી ધાતુ કહીએ. તો વાંચીએ એની નોંધ. વ્યાખ્યા: ખનિજમાં સારા પ્રમાણમાં નિશ્ચિત ધાતુઓ હોય, તેને ધાતુની સરળતાથી નિષ્કર્ષણ કરી શકાતું હોય તેવી ખનિજને કાચી ધાતુ કહે છે. કોઈ જગ્યાએ તમને ખનિજો પ્રાપ્ત થયા, આ ખનિજની અંદર તમને ખબર પડી કે સાહેબ ઘણી બધી ધાતુઓ છે, પણ એમાંથી લોખંડનું પ્રમાણ ઘણું બધું વધારે છે, અને એ લોખંડને તમે પ્રોફિટેબલી સરળતાથી અને એમાંથી વધુ. હવે વિચારો કે કોઈ જગ્યાએ તમને સોનું મળી ગયું, પણ હવે તમે સમજો કે એ જગ્યાએ સોનું છે ને સાહેબ એ 1 કરોડનું જ છે, પણ એને ખોદકામ કરવાનો ખર્ચ છે ને 5 કરોડ છે. તો વિચારો કે સોનું છે એ વાત સાચી, પણ શું એને ત્યાંથી પ્રોફિટેબલી કાઢી શકાય, સરળતાથી કાઢી શકાય? તો કે નહીં. તો એની વાત આપણે અહીંયા કરતા નથી. ફરીવાર, જે ખનિજો સારા પ્રમાણમાં નિશ્ચિત ધાતુ હોય અને ધાતુનું સરળતાથી નિષ્કર્ષણ, એટલે કે આ બધું ભેગું જે હશે ને એમાંથી કોઈ ચોક્કસ ધાતુને સરળતાથી તમે નિષ્કર્ષણ કરી શકતા હોય એ ખનિજને આપણે કાચી ધાતુ નામ આપી દીધું. તો આ થઈ ગયું ખનિજ, એના પછી કાચી ધાતુ, અને પછી વ્યાખ્યા આવી ગેંગ. ગેંગ કોને કહેવાય સમજો. ગેંગ
પૃથ્વીના પોપડામાંથી મળતી કાચી ધાતુમાં તત્વ એકલું હોતું નથી. પૃથ્વીના પોપડામાંથી જે કાચી ધાતુ મળે એમાં તત્વ એકલું હોતું નથી. તેમાં વધુ માત્રામાં માટી, રેતી અને અનિચ્છનીય પદાર્થો અશુદ્ધિના સ્વરૂપે હોય. આ અશુદ્ધિને ગેંગ કહેવાય. ભાઈ, તમે જમીનમાંથી કોઈ પણ વસ્તુ ખોદીને કાઢશો તો એ શુદ્ધ સ્વરૂપે મળશે નહીં. એની અંદર બીજી કેટલીક વસ્તુઓ જેવી કે માટી, રેતી અને અન્ય પદાર્થો જોડાયેલા છે. બસ આ અન્ય પદાર્થો આપણે જોઈએ છીએ એની સિવાયના અન્ય પદાર્થો જેમ કે રેતી, માટી અને અન્ય શુદ્ધિ, એને નામ આપ્યું આપણે ગેંગ. સક્રિયતાના આધારે ધાતુઓનું વર્ગીકરણ. હવે ઓલરેડી આપણે છે એ સક્રિયતા શ્રેણી ભણી ગયા. તો તમે સક્રિયતા શ્રેણીમાં ઉપરથી નીચે તરફ આવતા જાઓ એમ ધાતુની સક્રિયતા ઘટતી જાય અને એ ક્રમ પ્રમાણે આપણે એને અલગ કરીએ છીએ. તો હવે આપણો મેઇન પ્રશ્ન અહીંયા આવી ગયો છે કે કાચી ધાતુમાંથી શુદ્ધ ધાતુ કઈ રીતે મેળવવી. કાચી ધાતુમાંથી શુદ્ધ ધાતુ કઈ રીતે મેળવવી? જોજો, અગત્યનો સવાલ અહીંયા ધ્યાન આપજો. હવે જે આપણા સવાલ શરૂ થશે એ પરીક્ષામાં 2-3 વાર પૂછાણા છે. આ સમજાવું. આની પછી જે સવાલો શરૂ થશે આપણા, બરાબર, આ ધાતુઓ કઈ રીતે પ્રાપ્ત કરવી, એ સવાલ દરેક વખતે એક નહીં એક વર્ષે પૂછાય જ છે. અને તમે જોશો તો એ 2 થી 3 વખત પરીક્ષાઓમાં પૂછાઈ ગયા છે. ચાલો, સૌથી પહેલા તો એ સમજો કે આપણે ધંધો શું કરવાનો છે. આપણો ધંધો છે કે સાહેબ કાચી ધાતુ આપણને મળી ગઈ એટલે કોઈક જગ્યાએ ખનીજ આપણને મળી અને આપણને ખબર પડી કે આની અંદર કોઈ ચોક્કસ ધાતુ પુષ્કળ પ્રમાણમાં રહેલી છે ને હવે આપણે એને બહાર કાઢવી છે. તો આપણું કામ છે કાચી ધાતુમાંથી એ તત્વ કે એ ધાતુને મેળવવી. આ આપણું કામ છે. હવે એના માટે આપણે કેટલીક પદ્ધતિઓનો ઉપયોગ કરશું. જોજો, જે ધાતુઓ નીચી સક્રિયતા ધરાવતી હશે એ આપણને સલ્ફાઇડના સ્વરૂપમાં મળશે. હવે જો, મોટા ભાગની ધાતુઓ ડાયરેક્ટ મળે નહીં. તમે ખોદ્યું ને સોનું, તમે ખોદ્યું ને તમને લોખંડ મળી ગયું, ખોદ્યું ને તમને કોપર મળી ગયું, ખોદ્યું ને તમને ઝિંક મળી ગયું, આવું થશે નહીં. અમુક જ ધાતુ એકલી, મતલબ એના શુદ્ધ સ્વરૂપમાં, શુદ્ધ કહેતા માત્ર એ તત્વના સ્વરૂપમાં મળે. બાકી બધા એ કોઈક ને કોઈકની સાથે, ઓક્સિજનની સાથે, કાર્બન અને ઓક્સિજનની સાથે, સલ્ફરની સાથે પ્રક્રિયા કરીને સંયોજન સ્વરૂપે હોય. એ સંયોજનમાંથી તમારે ધાતુને છૂટી પાડવી પડે. તમે જે ટોપિક ભણો એમાં મેઇન ધંધો સમજવાનો કે આપણે ધંધો શું કરવાનો છે એ આપણે સમજવું જોઈએ. તો આપણને મળી ગઈ છે ખનીજ, ખનીજમાંથી મેળવી છે આપણે ધાતુ, તત્વ. તો નીચી સક્રિયતા ધરાવતી ધાતુઓ એ સલ્ફાઇડના સ્વરૂપમાં હોય, એનું ભુંજન કરો, એમાંથી ધાતુ મળે અને ધાતુનું શુદ્ધિકરણ કરવાનું. હમણાં આગળ આપણે ભણીએ. મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુઓ છે એ કાર્બોનેટના સ્વરૂપમાં હોઈ શકે અને સલ્ફાઇડના સ્વરૂપમાં હોઈ શકે. જો કાર્બોનેટમાં સ્વરૂપમાં હોય તો એનું કેલ્સિનેશન કરવાનું. હવે કેલ્સિનેશન શું કહેવાય એ બધું આગળ આપણે જોઈએ. સલ્ફાઇડના સ્વરૂપમાં હોય તો એનું ભુંજન કરવાનું. આ બે કર્યા બાદ ધાતુના ઓક્સાઇડ મળે અને ધાતુના ઓક્સાઇડનું તમે રિડક્શન કરો તો શુદ્ધ ધાતુ મળે. અને હજી એનું વધુ શુદ્ધિકરણ તમે આગળ કરી શકો એ પ્રક્રિયા પણ આપણે ભણવાની છે. અને જો ખૂબ જ ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુઓ હોય, જેમ કે સોડિયમ થઈ ગયું, પોટેશિયમ થઈ ગયું, કેલ્શિયમ થઈ ગયું, તો એના પીગળેલી અયસ્કનું વિદ્યુત વિભાજન કરો તો શુદ્ધ ધાતુ મળે. ફરીવાર 3 પ્રકાર આપણે પાડ્યા. નીચી સક્રિયતા ધરાવતી ધાતુ, મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુ, ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુ. નીચી સક્રિયતા ધરાવતી ધાતુ સલ્ફાઇડ સ્વરૂપમાં મળી આવે તો સૌથી પહેલા એનું ભુંજન રૂપમાં ધાતુ મળે તો એનું કેલ્સિનેશન કરવાનું. કેલ્સિનેશન કરશો તો ધાતુના ઓક્સાઇડ મળે. ધાતુની સાથે ઓક્સાઇડ જોડેલો હોય એનું રિડક્શન કરો. રિડક્શન એટલે ઓક્સિજનને દૂર કરો. તો ધાતુ ઓક્સાઇડમાંથી ઓક્સિજનને દૂર કરો તો તમને ધાતુ મળી જાય. હવે જો એને તમારે અતિ શુદ્ધ સ્વરૂપમાં જોતી હોય તો એનું શુદ્ધિકરણ આપણે કરવું પડે, જેનો પ્રશ્ન આપણે છેલ્લે જોઈશું. ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુને રિડક્શન કરીને અલગ કરી શકાય નહીં, કેમ કે એ ઓક્સિજનને લોઢે લાકડે મૂકે નહીં. બરાબર ને? તો એટલા માટે ઓક્સિજન સાથે હોય તો ઓક્સિજન સાથે અથવા અન્ય કોઈ ધાતુ સાથે જોડાયેલી હોય તો જલ્દીથી એને છોડશે નહીં. એનો એક જ રસ્તો છે, તેના પીગળેલા અયસ્કનું વિદ્યુત વિભાજન કરવામાં આવે અને ત્યાંથી ડાયરેક્ટ આપણને એની શુદ્ધ ધાતુ મળી જશે.
બોલો અહીં સુધી ક્લિયર છે? સમજાય છે બધાને શું કામ કરવા જઈ રહ્યા છીએ આપણે? બોલો અહીં સુધી ક્લિયર છે? એક થંબની સાઇન મૂકી દો એટલે આગળ વધીએ આપણે. અહીં સુધી ક્લિયર છે? એક થંબની સાઇન મૂકી દો એટલે આપણે આગળ વધીએ. જો હું તમને કહી દઉં હવે જે પ્રશ્ન આપણે ભણીએ છીએ એની અંદર તમારે સવાલ ગોખવાના નથી, સમીકરણોને સમજવાના છે, એને થોડા યાદ રાખવાના છે, કઈ જગ્યાએ કઈ અવસ્થા લખવી એ સમજવાનું છે અને એના ઉપરથી લખાણ લખવાનું છે. ચાલો થેન્ક યુ. ચાલો આગળ વધીએ. જોઈ લેજો અહીંયા. હવે સૌથી પહેલા આપણે વાત કરી લઈએ નીચે રહેલી ધાતુઓ, સક્રિયતા શ્રેણીમાં નીચે રહેલી ધાતુઓ એનું નિષ્કર્ષણ કઈ રીતે કરવું. સક્રિયતા શ્રેણીમાં નીચે રહેલી ધાતુઓ કઈ કઈ હોય તો અહીંયા આપણને આપ્યું છે. જો સક્રિયતા શ્રેણીમાં ઉપર રહેલી ધાતુ પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, બરાબર. અને નીચે રહેલી એટલે કે મધ્યમ સક્રિય અને નીચે બે એ ઝિંક, આયર્ન, લેડ, કોપર આ બધી. અને સૌથી ઓછી સક્રિયતા ધરાવતી જ ધાતુઓ છે એ સોનું અને ચાંદી છે, બરાબર. આપણે અહીંયા વાત કરીએ છીએ હેલો કેમ છો ડીયર સ્ટુડન્ટ્સ, પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો હમણાં જ કરી લો, કારણ કે તમને દરેક વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન્સ બિલકુલ ફ્રી અહીંયા મળી જશે. અહીંયાથી તમે ધોરણ પણ ચેન્જ કરી શકશો, ધોરણ 8, 9, 10 અને સ્વાધ્યાય પોથી હોય, અસાઇનમેન્ટ હોય, જે તમારા માટે જરૂરી છે દરેક વસ્તુનું સ્વાધ્યાયનું સોલ્યુશન્સ PDF સાથે ત્યાં મળી જશે. તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફ્રીમાં લાભ ઉઠાવો. સક્રિયતા શ્રેણીમાં નીચે રહેલી ધાતુનું નિષ્કર્ષણ કઈ રીતે કરવું. સક્રિયતા શ્રેણીમાં નીચે રહેલી ધાતુનું નિષ્કર્ષણ કઈ રીતે કરવું તો કે નીચે રહેલી ધાતુ છે એ ખૂબ નિષ્ક્રિય છે, એટલા માટે તેને માત્ર ગરમ કરીને તેનું રિડક્શન કરીને ધાતુ મેળવી શકાય. ઉદાહરણ તરીકે મર્ક્યુરીની કાચી ધાતુ એનું નામ છે સિન્નાબાર. આ યાદ રાખજો, આ પ્રશ્ન 1 માર્કમાં પણ પૂછાય છે. મર્ક્યુરીની કાચી ધાતુ એનું નામ છે સિન્નાબાર, એનું અણુસૂત્ર છે HGS. એને તમે જ્યારે હવામાં ગરમ કરશો ત્યારે તમને મર્ક્યુરી ઓક્સાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડ મળશે. આ મર્ક્યુરી ઓક્સાઇડને જ્યારે તમે વધુ ગરમ કરશો ત્યારે મર્ક્યુરી છે એ છૂટું પડશે. જ્યારે તમે અવસ્થાઓ જોઈ લો, મર્ક્યુરી સલ્ફાઇડ છે એ ઘન અવસ્થામાં છે, ઓક્સિજન તો વાયુ અવસ્થામાં જશે, મર્ક્યુરી ઓક્સાઇડ પણ ઘન અવસ્થામાં છે અને અહીંયા આગળ મળતો મર્ક્યુરી એ પ્રવાહી અવસ્થામાં છે. આ આપણે નોંધ લેવી જોઈએ. ચાલો પહેલું ક્લિયર થઈ ગયું. ફરીવાર સક્રિયતા શ્રેણીમાં નીચે રહેલી ધાતુનું નિષ્કર્ષણ, એમાં પહેલી વાત કરી આપણે મર્ક્યુરી. મર્ક્યુરીની કાચી ધાતુ સિન્નાબાર છે, સિન્નાબારનું અણુસૂત્ર છે HGS છે. આને જ્યારે તમે હવામાં ગરમ કરશો, હવામાં ગરમ કરવું એટલે ઓક્સિજનની સાથેની પ્રક્રિયા, તો ઓક્સિજનની પ્રક્રિયા HGS સાથે થશે એટલે મર્ક્યુરી ઓક્સાઇડ મળશે અને સલ્ફર ડાયોક્સાઇડ વાયુ મુક્ત થશે. આ મર્ક્યુરી ઓક્સાઇડને જ્યારે વધુ ગરમ કરવામાં આવશે ત્યારે મર્ક્યુરી ધાતુ છૂટી પડશે. આવી જ રીતે કોપર પણ આપણને સલ્ફાઇડના સ્વરૂપમાં મળે. કોપર કુદરતમાં આપણને Cu2S એટલે કે કોપર સલ્ફાઇડના સ્વરૂપે મળે. એને જ્યારે તમે ગરમ કરશો એટલે કે હવાની હાજરીમાં એને ગરમ કરશો ત્યારે Cu2O મળશે અને કોપરનો ઓક્સાઇડ મળશે અને સાથે સલ્ફર ડાયોક્સાઇડ વાયુ મુક્ત થશે. આ જ મિશ્રણને જોજો, અહીંયા જરા ધ્યાનથી જોજો, આનું બીજું સ્ટેપ ધ્યાનથી જોજો. આ Cu2O અને Cu2S આ જ મિશ્રણને જ્યારે વધુ તમે ઉષ્મા આપતા રહેશો ત્યારે કોપર ધાતુ છે એ અહીંયાથી છૂટી પડશે અને સલ્ફર ડાયોક્સાઇડ વાયુ મુક્ત થતો રહેશે. બરાબર. તો ફરી વખત નીચી સક્રિયતા શ્રેણીમાં નીચે રહેલા તત્વો એનું નિષ્કર્ષણ કરવા માટે બીજી ધાતુ આપણને મળી કોપર. કોપર છે એના સલ્ફાઇડના સ્વરૂપમાં રહેલું છે. આ કોપરના સલ્ફાઇડના સ્વરૂપમાં રહેલ કરશો ત્યારે કોપર ધાતુ છે એ છૂટી પડશે. બોલો ક્લિયર છે અહીં સુધી? હવે વાત કરીએ આપણે સક્રિયતા શ્રેણીમાં મધ્યમાં રહેલી ધાતુઓનું નિષ્કર્ષણ. હવે સક્રિયતા શ્રેણીમાં મધ્યમાં રહેલી ધાતુ આપણને બે સ્વરૂપમાં મળે. એક તો મળે એ સલ્ફાઇડના સ્વરૂપમાં અથવા તો એ મળે કાર્બોનેટના સ્વરૂપમાં. સક્રિયતા શ્રેણીમાં મધ્યમાં રહેલી ધાતુ બે સ્વરૂપમાં મળે, કાર્બોનેટના સ્વરૂપમાં અથવા સલ્ફાઇડના સ્વરૂપમાં. સક્રિયતા શ્રેણીમાં મધ્યમાં રહેલી ધાતુઓ કઈ કઈ હોય? લોખંડ, ઝિંક, સીસુ, કોપર. આ મધ્યમ પ્રતિક્રિયાત્મકતા દર્શાવતી ધાતુ છે. તો આના સ્ટેપ આપણે કઈ રીતે રાખ્યા
તો કે સાહેબ સલ્ફાઇડ અને કાર્બોનેટ મળે એને પેલા ઓક્સાઇડમાં ફેરવો. શું આપણે સ્ટેપ રાખ્યા એના? તો કે સલ્ફાઇડ અને કાર્બોનેટ મળે એને તમે પેલા ઓક્સાઇડમાં ફેરવો અને આ ઓક્સાઇડનું તમે કરી નાખો રિડક્શન અને ઓક્સાઇડના રિડક્શનથી તમને ધાતુ પ્રાપ્ત થશે. તો તમને થાય સાહેબ આ સલ્ફાઇડ અને કાર્બોનેટમાંથી ડાયરેક્ટ આપણે ધાતુ ન મેળવી શકીએ? તો એનો જવાબ એવો છે કે ભાઈ આ સલ્ફાઇડ અને કાર્બોનેટમાંથી ધાતુ મેળવવાના બદલે ઓક્સાઇડમાંથી જો ધાતુ મેળવવામાં આવે તો એ વધારે સરળ પડે. એટલા માટે આપણે શું કરીએ? સલ્ફાઇડ અને કાર્બોનેટને સૌથી પહેલા ઓક્સાઇડમાં ફેરવીએ અને ઓક્સાઇડમાંથી એને ધાતુના સ્વરૂપમાં મેળવીએ, શુદ્ધ ધાતુના સ્વરૂપમાં મેળવીએ. ચાલો, અહીંયા આગળ બે પ્રક્રિયા આપણને આપી છે. પહેલી પ્રક્રિયા એનું નામ છે ભુંજન અને બીજી પ્રક્રિયા એનું નામ છે કેલ્સિનેશન. હવે આ નામ જોઈને આપણે બિલકુલ ડરવાની જરૂર નથી. ભુંજન, ભુંજન એટલે રોસ્ટ, શેકવું, જેને આપણે કહીએ ને રોસ્ટિંગ, બરાબર? શેકીએ આપણે કોઈ વસ્તુ, રોસ્ટ કરીએ તો એટલે એનું નામ આપી દીધું ભુંજન. તો ભુંજન એટલે શેકવું. ટૂંકમાં હવાની હાજરીમાં ધાતુની, કાચી ધાતુને ગરમ કરવી. તો બે શબ્દ તમારે અહીંયા યાદ રાખવાના છે. જ્યારે કાચી ધાતુ સલ્ફાઇડના સ્વરૂપમાં હોય ત્યારે એને વધુ હવાની માત્રામાં ગરમ કરો. આ પ્રક્રિયાથી ધાતુના ઓક્સાઇડ મળે એને ભુંજન કહેવાય. ફરીવાર, સલ્ફાઇડના સ્વરૂપમાં રહેલી કાચી ધાતુને વધુ પ્રમાણમાં હવાની હાજરીમાં ગરમ કરતા, જો વધુ માત્રામાં હવાની હાજરીમાં ગરમ કરતા ધાતુના ઓક્સાઇડ મળે. આ પ્રક્રિયાને ભુંજન કહેવાય. બીજી પ્રક્રિયા છે કાર્બોનેટ યુક્ત કાચી ધાતુને મર્યાદિત માત્રાની હવામાં, જો આ યાદ રાખવાનું, કાર્બોનેટ યુક્ત કાચી ધાતુને મર્યાદિત માત્રામાં હવાની હાજરીમાં સખત ગરમ કરતા એમાં પણ ધાતુના ઓક્સાઇડ મળે. આ પ્રક્રિયાને કેલ્સિનેશન કહેવાય. કઈ કઈ વસ્તુનો તફાવત છે? તો કે સલ્ફાઇડ અને કાર્બોનેટ. એક પ્રક્રિયાને કીધું ભુંજન, એકને કીધું કેલ્સિનેશન. તો અહીંથી યાદ રહી જાય, કાર્બોનેટ તો કેલ્સિનેશન કરવાનું, પણ ભુંજનમાં હવાની માત્રા કેવી રાખવાની? વધારે. અને કેલ્સિનેશનમાં હવાની માત્રા કેવી રાખવાની? મર્યાદિત. આ બે વસ્તુ ક્લિયર છે? વ્યાખ્યા. ચાલો આગળ જોઈએ. ઝિંક આપણને ઝિંક સલ્ફાઇડના સ્વરૂપમાં મળી શકે, ઝિંક કાર્બોનેટના સ્વરૂપમાં પણ મળી શકે. તો આ ઝિંક કાર્બોનેટને જ્યારે તમે વધુ માત્રામાં હવાની હાજરીમાં ગરમ કરશો ત્યારે ઝિંકના ઓક્સાઇડ મળશે અને સલ્ફર ડાયોક્સાઇડ મુક્ત થશે. જો બિલકુલ સરળ છે, હે, સંતુલન તમારે ગોખવાનું નથી, એટ એ ટાઈમ તમારે કરી લેવાનું છે. આવી જ રીતે ઝિંક કાર્બોનેટની જ્યારે તમે મર્યાદિત જથ્થામાં, મર્યાદિત હવાના જથ્થામાં તમે એને ગરમ કરશો તો ઝિંકના ઓક્સાઇડ મળશે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત થશે. આ બે જગ્યાએ જે ઝિંકના ઓક્સાઇડ મળ્યા, બસ એનું તમે કાર્બન સાથે રિડક્શન કરાવી દો એટલે ઝિંક ધાતુ તમને પ્રાપ્ત થશે. આ ઝિંક ઓક્સાઇડની કાર્બન સાથે પ્રક્રિયા કરી તો ઝિંક મળ્યું ને કાર્બન મોનોક્સાઇડ મળ્યું. આ કાર્બને ઝિંક ઓક્સાઇડનું રિડક્શન કર્યું એમ કહેવાય, કેમ કે આણે ઓક્સિજન ગુમાયો અને આ કાર્બનનું પોતાનું ઓક્સિડેશન થયું એવું કહેવાય. અહીંયા આગળ રિડક્શન કરતા તરીકે કાર્બન એટલે કે કોક, એની સિવાય આપણે વધુ સક્રિય ધાતુનો પણ ઉપયોગ કરી શકીએ, જેમ કે સોડિયમ, કેલ્શિયમ, એલ્યુમિનિયમ, એનો પણ ઉપયોગ કરી શકીએ. એનું પણ એક ઉદાહરણ આપણને બતાવ્યું છે કે મેંગેનીઝ ઓક્સાઇડ, એની જો તમે એલ્યુમિનિયમ સાથે પ્રક્રિયા કરો તો આ એલ્યુમિનિયમ છે ને એ મેંગેનીઝને વિસ્થાપિત કરી દેશે અને અહીંયા એલ્યુમિનિયમ ઓક્સાઇડ મળશે અને આ મેંગેનીઝ ધાતુ આપણને મળી જશે. સમજાણું? તો આ જ પ્રકારના કન્સેપ્ટ ઉપર એક અગત્યનો પ્રશ્ન આપણો બને છે, એનું નામ છે થર્મિટ પ્રક્રિયા. આ જ પ્રકારના કન્સેપ્ટ ઉપર આપણો એક અગત્યનો પ્રશ્ન બને છે, એનું નામ છે થર્મિટ પ્રક્રિયા. થર્મિટ પ્રક્રિયા એટલે શું થાય? તો કે એક વધુ સક્રિય ધાતુ એક ઓછી સક્રિય ધાતુના સંયોજનમાંથી એનું વિસ્થાપન કરે ત્યારે ખૂબ મોટા પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન થાય અને મળતી ધાતુ પીગળેલી અવસ્થામાં મળે. અને આ પીગળેલી અવસ્થામાં મળતી ધાતુનો તમે તત્કાલ ઉપયોગ કરી નાખો રેલવેના પાટા એના સાંધાને જોડવા માટે અથવા મોટા મશીનોના ભાગ એને જોડવા માટે કરો, એને થર્મિટ પ્રક્રિયા કહેવાય. ફરીવાર શું કીધું? તો કે જો આ મેંગેનીઝ છે ને સાહેબ એ ઓછી સક્રિય છે, આ એલ્યુમિનિયમ છે ને એ વધુ સક્રિય છે. તો આ બેની પ્રક્રિયા કરશો ને તો એલ્યુમિનિયમ છે ને એ મેંગેનીઝને એના સંયોજનમાંથી વિસ્થાપિત કરી દેશે
પણ આ પ્રક્રિયા છે ને એ ખૂબ ઉષ્માક્ષેપક હોય, એટલે આ જે મેંગેનીઝ મળશે ને એ તમે જુઓ અહીંયા પ્રવાહી સ્વરૂપમાં મળશે. તો થર્મિટ પ્રક્રિયા કોને કહેવાય? જો અહીંયા લખ્યું છે કે વધુ સક્રિય ધાતુ ઓછી સક્રિય ધાતુને તેના સંયોજનમાંથી વિસ્થાપિત કરી શકે. આ વિસ્થાપનની પ્રક્રિયા ખૂબ ઉષ્માક્ષેપક હોવાથી મળતી ધાતુ પીગળેલી અવસ્થામાં મળે એને થર્મિટ પ્રક્રિયા કહેવાય. મળતી ધાતુ પીગળેલી અવસ્થામાં મળે એને થર્મિટ પ્રક્રિયા કહેવાય. આ પ્રક્રિયાનું સમીકરણ લખતી વખતે આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ કે અહીંયા આગળ આયર્ન 3 ઓક્સાઇડ એટલે Fe2O3 અને એલ્યુમિનિયમ આ બંને સોલિડ ફોર્મમાં એટલે ઘન અવસ્થામાં છે. આની પ્રક્રિયા થઈ અને એલ્યુમિનિયમ છે એ આયર્નને વિસ્થાપિત કરશે તો અહીંયા આયર્ન એટલે કે લોખંડ છૂટવું પડશે અને એલ્યુમિનિયમના ઓક્સાઇડ બનશે. આ એલ્યુમિનિયમનો ઓક્સાઇડ તમે જુઓ એ સોલિડ ફોર્મમાં એટલે ઘન સ્વરૂપમાં છે, જ્યારે આયર્ન છે એ તમને પીગળેલા સ્વરૂપમાં મળશે. આ પીગળેલું લોખંડ છે એ રેલવેના પાટામાં રહેલી જગ્યામાં છે એ ભરાઈ જશે અને ત્યાં આગળ સાંધો કરવાનું એટલે જોડવાનું કામ કરશે. થર્મિટ પ્રક્રિયાના ઉપયોગો જણાવો તો શું લખવાનું? તેનો ઉપયોગ રેલવેના પાટા અને મશીનોના તિરાડ પડેલા ભાગોને જોડવા માટે થાય છે. તેનો ઉપયોગ રેલવેના પાટા અને મશીનોની જોડવા માટે થાય છે. બોલો, ક્લિયર છે? થર્મિટ પ્રક્રિયા ક્લિયર છે અહીં સુધી બધાને? થર્મિટ પ્રક્રિયા ક્લિયર છે? ચાલો, સક્રિયતા શ્રેણીમાં નીચે રહેલા તત્વો એનું કઈ રીતે નિષ્કર્ષણ કરવું, સક્રિયતા શ્રેણીમાં મધ્યમાં રહેલા તત્વો એનું નિષ્કર્ષણ કઈ રીતે કરવું એની વાત આપણે કરી. હવે વાત કરવા જઈ રહ્યા છીએ આપણે સક્રિયતા શ્રેણીમાં ટોચમાં રહેલા તત્વોનું નિષ્કર્ષણ કઈ રીતે કરવું. સક્રિયતા શ્રેણીમાં ટોચમાં રહેલા તત્વોનું નિષ્કર્ષણ કઈ રીતે કરવું. આ ટોચ પર રહેલા તત્વો છે, ટોચ પર રહેલી ધાતુઓ છે એ ખૂબ જ સક્રિય છે, ખૂબ જ સક્રિય છે. એટલા માટે કાર્બન વડે એનું રિડક્શન કરી શકાય નહીં. કાર્બન વડે એનું રિડક્શન કરી શકાય નહીં, કારણ કે આ ધાતુઓ કાર્બન વડે રિડક્શન એટલે ટૂંકમાં તમે સમજો કે શું થાય કે ભાઈ આ ઝિંક પાસે ઓક્સિજન હતો ને એ કાર્બન ખેંચી લેશે, પણ ભાઈ આ બધી ધાતુઓની ઓક્સિજન પ્રત્યેનું આકર્ષણ એ કાર્બન કરતાંય વધારે હશે. તો આ ધાતુઓનું કાર્બન કરતા ઓક્સિજન પ્રત્યેનું આકર્ષણ વધુ હોય, તેથી આવી ધાતુઓના નિષ્કર્ષણ માટે આપણે એક જ પદ્ધતિનો ઉપયોગ કરવો પડે, વિદ્યુત વિભાજનીય રિડક્શન પદ્ધતિ. વિદ્યુત વિભાજનીય રિડક્શન પદ્ધતિ. વિદ્યુત શબ્દ આવ્યો એટલે તમે સમજી ગયા કે એમાં વિદ્યુત પ્રવાહ પસાર કરવો પડશે. વિભાજન શબ્દ આવ્યો એટલે તમે સમજી ગયા કે એમાં ઘટકો કંઈક છૂટા પડતા હશે. રિડક્શન શબ્દ આવ્યો એનો મતલબ તમે સમજી ગયા કે ધાતુનું રિડક્શન થતું હશે. રિડક્શન નો મતલબ થાય, ધ્યાન આપજો અહીંયા હું તમને કહું, ઓક્સિડેશન રિડક્શનમાં પેલું તો તમે સમજ્યા છો કે ઓક્સિજન મેળવવો અને ગુમાવવો અને હાઇડ્રોજન મેળવવો અને ગુમાવવો. એની સિવાય સમજો અહીંયા આ Na+ છે, એમાંથી ધારો કે આ Na બની ગયો, તો આપણે એવું કહીએ કે આ એની સંયોજકતા એટલે કે ઓક્સિડેશન આંક. ઓક્સિડેશન આંક અહીંયા આનો ઓક્સિડેશન આંક 1 કહેવાય, અને અહીંયા આ ધાતુ તટસ્થ બની ગઈ તો ઓક્સિડેશન આંક 0 કહેવાય. તો અહીંયા આગળ ઓક્સિડેશન આંક ઘટ્યો, અને ઓક્સિડેશન આંક ઘટ્યો એટલા માટે એને કહેવાય રિડક્શન. એને કહેવાય રિડક્શન. એનાથી ઊંધું તમે વિચારો કે સોડિયમ હોય એ ઇલેક્ટ્રોન ગુમાવી અને ધારો કે સોડિયમ પ્લસ બની જાય, તો અહીંયા આગળ એનો ઓક્સિડેશન આંક હતો 0, અહીંયા આગળ એનો ઓક્સિડેશન આંક થઈ ગયો 1. તો ઓક્સિડેશન આંકમાં વધારો થયો, ઓક્સિડેશન આંકમાં વધારો થયો એને ઓક્સિડેશન કહેવાય. સમજી ગયા? ઓક્સિડેશન આંકમાં વધારો એટલે ઓક્સિડેશન. ખબર પડી ગઈ? આવી રીતે તમે ઇલેક્ટ્રોનના સંદર્ભમાં સમજી શકો. ઇલેક્ટ્રોનના સંદર્ભમાં સમજી શકો કે ઇલેક્ટ્રોન, આ ઇલેક્ટ્રોન છે એ ગુમાવે અને ઇલેક્ટ્રોન મેળવે, એના ઉપરથી પણ ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા સમજી શકીએ. તો ચાલો ફરીવાર ચાલુ કરી દઈએ આપણો પ્રશ્ન. પ્રશ્ન શું હતો? તો કે સક્રિયતા શ્રેણીમાં ટોચ પર રહેલી ધાતુનું નિષ્કર્ષણ કઈ રીતે કરવું. તો પહેલા તો ટોચ ઉપર કઈ ધાતુ રહેલી છે? તો કે સોડિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ.
એનું શું કરવું પડશે? તો કે સાહેબ એના પીગળેલા ક્લોરાઇડનું વિદ્યુત વિભાજન કરો. એના પીગળેલા ક્લોરાઇડનું વિદ્યુત વિભાજન કરો અને આ પીગળેલા ક્લોરાઇડનું વિદ્યુત વિભાજન કરવામાં આવશે ત્યારે આ ધાતુઓ છૂટી પડશે. હવે ધાતુઓ હોય ને એ પોઝિટિવ આયન એટલે કે ધન આયન બને અને આ ધન આયન છે ને એ હંમેશા કોના તરફ આકર્ષાય? તો કે ઋણ ધ્રુવ તરફ આકર્ષાય. ઋણ ધ્રુવ તરફ આકર્ષાય એટલે કેથોડ તરફ આ મળે અને કેથોડ ઉપર જઈ અને આ Na+ માંથી બની જશે Na અને Na+ માંથી Na બની ગયો એનો મતલબ કે એણે ઇલેક્ટ્રોન મેળવ્યા હશે અથવા ઓક્સિડેશન આંક એનો ઘટ્યો હશે તો અહીંયા આગળ એનું રિડક્શન થયું એવું કહેવાય. એનું રિડક્શન થયું એવું કહેવાય. એટલા માટે વિદ્યુત પ્રવાહ પસાર કર્યો એટલે વિદ્યુત, એના ઘટકો છૂટા પડ્યા હશે એટલે વિભાજનીય અને ધાતુનું રિડક્શન થઈને આપણને ધાતુ પ્રાપ્ત થઈ એટલા માટેને વિદ્યુત વિભાજનીય રિડક્શન પદ્ધતિ કહેવાય. બરાબર. ઓક્સિડેશન આંક ઘટ્યો, અહીંયા તો +1 એટલે 1 હતો, અહીંયા આગળ ધાતુ તટસ્થ થઈ ગઈ તો ઓક્સિડેશન આંક 0 કહેવાય. તો એટલા માટે આને વિદ્યુત વિભાજનીય રિડક્શન એવું નામ આપ્યું. બરાબર. કઈ રીતે આ પ્રક્રિયા થાય એને થોડું વધારે ડિટેલમાં હું તમને સમજાવું. જો આપણે શું કરીએ તો કે અહીંયા છે ને સોડિયમ ક્લોરાઇડનું જલીય દ્રાવણ લઈ લઈએ. સોડિયમ ક્લોરાઇડનું જલીય દ્રાવણ લઈ લઈએ. આ સોડિયમ ક્લોરાઇડનું જલીય દ્રાવણ તમે લેશો તો એની અંદર સોડિયમ પ્લસ એટલે કે Na+ હશે અને એની અંદર છે એ Cl- હશે. સમજો. ચાલો અહીંથી સમજાવી દઉં. અહીંયા જો કે આકૃતિ અલગ છે પણ અહીંયા આપણે સમજી લઈએ. ધ્યાન આપજો. અહીંયા કઈ રીતે આ પ્રક્રિયા થાય એ આપણને આગળના પ્રશ્નોમાં તો ઉપયોગી બનશે. ચાલો આગળના પ્રશ્નમાં જેને આપણે સમજી લઈએ. અહીંયા આપણે આ સમજી લઈએ. કેથોડ ઉપર શું પ્રક્રિયા થાય તો કે NaCl માં જે Na+ હશે ને એ કેથોડ ઉપર જઈ અને ઇલેક્ટ્રોન મેળવી લેશે અને સોડિયમ બની જશે. આ પ્રક્રિયા કેથોડ ઉપર રિડક્શનની થઈ. કેથોડ ઉપર કઈ પ્રક્રિયા થાય? રિડક્શનની પ્રક્રિયા થાય. ક્લોરીન નેગેટિવ છે એટલે એ પોઝિટિવ ટર્મિનલ ઉપર જશે એટલે એનોડ ઉપર જશે. એનોડ ઉપર જઈ અને આ ઇલેક્ટ્રોન છે એ મુક્ત કરી દેશે અને ઇલેક્ટ્રોન મુક્ત કર્યા એટલે જો અહીંયા પહેલે એની સંયોજકતા કેટલી હતી? -1. પછી કેટલી થઈ ગઈ? 0. તો એની સંયોજકતા વધી. સંયોજકતા વધી, ઓક્સિડેશન આંક વધ્યો એટલે અહીંયા આગળ એનું થયું ઓક્સિડેશન. ઓક્સિડેશન. બરાબર. તો આવી પ્રક્રિયા થઈ અને આપણને સોડિયમ ધાતુ છૂટી મળે. તો જો અહીંયા લખ્યું છે વિદ્યુત વિભાજન દરમિયાન ધાતુઓ છે એ કેથોડ ઉપર જમા થાય અને ક્લોરીન વાયુ એનોડ ઉપર જમા થાય. ચાલો ફરીવાર સમજી લઈએ. અને આવી જ રીતે એલ્યુમિનિયમ ઓક્સાઇડનું પણ વિદ્યુત વિભાજનીય રિડક્શન થઈ શકે. ફરીવાર સક્રિયતા શ્રેણીમાં ટોચ ઉપર રહેલી ધાતુનું વિદ્યુત વિભાજન દ્વારા શુદ્ધિકરણ કરવામાં આવે છે. એના માટે શું કરવાનું તો કે આપેલી ધાતુના ક્લોરાઇડના જલીય દ્રાવણ લ્યો, એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરો એટલે આપણને કેથોડ ઉપર ધાતુ મળશે. કેથોડ ઉપર રિડક્શન થઈ અને ધાતુ મળશે અને એનોડ ઉપર છે એ ક્લોરીન વાયુ મળશે. એનોડ ઉપર ક્લોરીન વાયુ મળશે. હવે આપણે વાત કરીએ ધાતુઓના શુદ્ધિકરણની પ્રક્રિયા. ધાતુઓ મળી તો ગઈ પણ એ હજી 100% શુદ્ધ છે નહીં. તો ધાતુઓનું શુદ્ધિકરણ કઈ રીતે કરવું તો એના માટે પણ વિદ્યુત વિભાજનીય પદ્ધતિનો ઉપયોગ કર્યો. તમે ખાલી અહીંયા શાંતિથી જોજો એટલે બધું ખબર પડી જશે. આ સેટઅપ જોઈ લો જરાક. આ સેટઅપની અંદર આ પાત્રની અંદર જે દ્રાવણ ભરેલું છે એ કોપર સલ્ફેટનું દ્રાવણ છે. કોપર સલ્ફેટનું CuSO4 પણ એસિડિક કોપર સલ્ફેટ. એસિડિક કોપર સલ્ફેટનું દ્રાવણ હશે. અહીંયા આગળ આપણે એનોડ અને કેથોડ એટલે વિદ્યુત ધ્રુવો લઈ લીધા એટલે ઇલેક્ટ્રોડ્સ લઈ લીધા. એનોડ અને કેથોડ. આ એનોડ અને કેથોડ એટલે શું? એનોડ ઉપર તમારે અશુદ્ધ કોપરની પટ્ટી લેવાની છે અને અહીંયા કેથોડ ઉપર તમારે શુદ્ધ કોપરની પટ્ટી લેવાની છે. આપણો એજન્ડા શું છે? અહીંયા આપણો એજન્ડા છે કે ધાતુનું શુદ્ધિકરણ કરવું. અહીંયા આગળ કોપરની અંદર કેટલીક અશુદ્ધિઓ છે. એ કોઈ અશુદ્ધિઓ આપણે જોતી નથી અને માત્ર કોપર જોઈએ. તો શું કરવાનું સમજો. અહીંયા જેવો તમે અહીંયા સ્વિચને ઓન કરશો એટલે વિદ્યુત પ્રવાહ શરૂ થશે. હવે જે હું કહું એને ધ્યાનથી સમજજો. આ જે બેટરી છે ને આ બેટરીનો પોઝિટિવ ટર્મિનલ
એ એક પ્રકારથી પંપ જેવું કાર્ય કરે. પોઝિટિવ ટર્મિનલ એક પ્રકારથી પંપ જેવું કાર્ય કરે અને અહીંયા આગળ એનોડ માંથી ઇલેક્ટ્રોનને ખેંચે. હું જે કહું એ ધ્યાનથી સમજો તો જિંદગીમાં આ પ્રશ્ન ગોખવો નહીં પડે. આ એનોડ પોઝિટિવ ટર્મિનલ એ પંપ જેવું કાર્ય કરે અને ઇલેક્ટ્રોનને અહીંથી ખેંચે. અહીંયાથી ઇલેક્ટ્રોન ખેંચાય એટલે શું થાય તો કે સાહેબ જે અહીંયા અશુદ્ધ કોપર છે ને તો અહીંયા પ્રક્રિયા કેવી થશે તો કે અહીંયા સાહેબ કોપર છે એ કોપર શું કરશે તો કે કોપર 2+ આયન બની જશે અને 2 ઇલેક્ટ્રોન મુક્ત કરશે અને 2 ઇલેક્ટ્રોન મુક્ત કરશે. આ જે 2 ઇલેક્ટ્રોન ગયા એ અહીંયા સર્કિટમાં વયા જશે. સર્કિટમાં જાતા જાતા બેટરીમાં થઈ અને કેથોડ ઉપર પહોંચશે. અહીંયાથી આ જે કોપર પ્લસ છૂટું પડ્યું અથવા દ્રાવણની અંદર જે કોપર પ્લસ હશે એ કોપર પ્લસ છે આ પ્લેટ ઉપર પહોંચશે. કેમ કે આ ઋણ ધ્રુવ છે તો ધન આયનો ઋણ ધ્રુવ તરફ આકર્ષાય. આ પ્લેટ ઉપર કઈ પ્રક્રિયા થશે તો કે આ જે કોપર 2+ આવ્યું ને સાહેબ એ જો અહીંથી ફરી ફરીને આ જે ઇલેક્ટ્રોન આવ્યા ને એ ઇલેક્ટ્રોન સાથે પ્રક્રિયા કરી લેશે એટલે ઇલેક્ટ્રોનને મેળવી લેશે અને અહીં આગળ કોપર ધાતુ બની જશે. હવે આની અંદર અશુદ્ધિઓ ને એવું બધું હતું તો ધાતુ છે ને એ આ બાજુ એનો કેથોડ ઉપર જતી રહેશે અને અશુદ્ધિઓ બધી છે ને એ નીચે અહીંયા ભેગી થઈ જશે. આ એનોડની નીચે અશુદ્ધિઓ ભેગી થઈને એટલે એને એનોડીય પંક એવું નામ આપ્યું અથવા એનોડિક પંક નામ આપ્યું. એનોડિક પંક નામ આપ્યું. આ થઈ ગઈ વાત કોની? વિદ્યુત વિભાજનીય શુદ્ધિકરણ. અને કોનું ઉદાહરણ લઈને આપણે ભણ્યા તો કે કોપરનું ઉદાહરણ લઈને ભણ્યા. બોલો, વિદ્યુત વિભાજનીય શુદ્ધિકરણ સમજાણું. પ્રક્રિયા સાથે આપણે આ વાત આપણે કરી. હેલો, કેમ છો ડીયર સ્ટુડન્ટ્સ? પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો હમણાં જ કરી લો, કારણ કે તમને દરેક વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન્સ બિલકુલ ફ્રી અહીંયા મળી જશે. અહીંયાથી તમે ધોરણ પણ ચેન્જ કરી શકશો, ધોરણ 8, 9, 10 અને સ્વાધ્યાય પોથી હોય, અસાઇનમેન્ટ હોય, જે તમારા માટે જરૂરી છે દરેક વસ્તુનું સ્વાધ્યાયનું સોલ્યુશન્સ PDF સાથે ત્યાં મળી જશે. તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફ્રીમાં લાભ ઉઠાવો. સમજાઈ ગયું ભાઈ? વિદ્યુત વિભાજનીય શુદ્ધિકરણ ખબર પડી કે હજી એકવાર કહેવાની જરૂર પડશે? વિદ્યુત વિભાજનીય શુદ્ધિકરણ ક્લિયર છે તો એક થંબની સાઇન મૂકી દો એટલે આપણે આગળ વધીએ. છેલ્લા 2 પ્રશ્નો છે એ ખૂબ અગત્ય છે ના છે. ક્ષારણ એટલે શું થાય અને ક્ષારણ ક્ષારણ એટલે શું થાય અને ક્ષારણથી બચવાના ઉપાયો કયા કયા છે? આ પ્રક્રિયાઓ જે મેં લખેલી એ જ છે. કોપર ઉપર કઈ પ્રક્રિયા થાય, એનોડ ઉપર કઈ પ્રક્રિયા થાય, કેથોડ ઉપર કઈ પ્રક્રિયા થાય. ચાલો, હવે આવી ગયા આપણે ક્ષારણ. આ પ્રશ્ન ઘણીવાર પૂછાય છે પરીક્ષામાં. તમારી આસપાસ જોવા મળતા ક્ષારણના ઉદાહરણો જણાવો. તો જુઓ, ચાંદીની વસ્તુની અંદર હવામાં ખુલ્લી રાખો તો એ કાળી પડી જાય. એ થવાનું કારણ હવામાં રહેલો સલ્ફર છે અને આ કાળો પદાર્થ છે એ સિલ્વર સલ્ફાઇડ એટલે Ag2S છે. સિલ્વર સલ્ફાઇડ Ag2S. તો ચાંદીના વાસણો, ચાંદીના આભૂષણો એ કાળા પડી જાય. પછી ક્ષારણ બીજું ક્યાં જોવા મળે તો કે કોપરને જ્યારે તમે ભેજયુક્ત હવામાં રાખો ત્યારે કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરી અને તે લીલા રંગનું સ્તર બનાવે. લીલા રંગનું સ્તર બને એટલે કોપર ઉપર લીલો કાટ લાગે. એ કાટ ખરેખર કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા થઈ અને કોપર કાર્બોનેટ છે, CuCO3 છે. આ ભેજ લોખંડનું ઉદાહરણ તો આપણને ખબર જ છે. લોખંડ છે એ ભેજવાળી હવામાં લાંબો સમય ખુલ્લું રહે તો એની ઉપર કથ્થાઈ પદાર્થનું સ્તર જામી જાય. એ કાટ છે Fe2O3XH2O. ચાલો ફરીવાર, ક્ષારણના ઉદાહરણો કયા? ચાંદી, કોપર, લોખંડ. ચાંદીની ઉપર કેવા રંગનો કાટ? કાળા રંગનો કાટ. એ કાળા રંગનો કાટ શું છે? સિલ્વર સલ્ફાઇડ Ag2S. કોપરની ઉપર કેવા રંગનો કાટ? કોપરની ઉપર લીલા રંગનો કાટ. આ લીલા રંગનો કાટ છે એ શેનો છે તો કે કોપરની કાર્બન ડાયોક્સાઇડ સાથેની પ્રક્રિયાથી કોપર કાર્બોનેટ CuCO3 બને એનો. એની પછી વાત કરી આપણે લોખંડની. તો લોખંડ છે એ હવામાં રહેલા ભેજ સાથે પ્રક્રિયા કરે, ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે અને Fe2O3XH2O બનાવે. Fe2O3XH2O એટલે કથ્થાઈ રંગનો કાટ બનાવે. એને આપણે વાત કરી આપણે લોખંડ ઉપર લાગતો કાટ. હવે લોખંડ ઉપર થતું ક્ષારણ તમે કઈ રીતે અટકાવી શકો એની વાત આપી. જો હવે અહીંયા આગળ
એક પ્રવૃત્તિ આપણા પુસ્તકમાં આપી છે, પ્રવૃત્તિ 3.14. એ પ્રવૃત્તિ 3.14 પણ ભૂતકાળમાં પરીક્ષામાં પૂછાયેલી છે. એમાં એક કસનળીમાં છે ને એ લોખંડની ખીલ્લી હવા અને પાણી બેયના સંપર્કમાં રાખી છે. બીજી કસનળી છે ને એમાં લોખંડની ખીલ્લીને માત્ર પાણીના સંપર્કમાં રાખી છે, એની ઉપર તેલનું સ્તર રાખી દીધું એટલે હવા એના સંપર્કમાં આવે નહીં. અને આ પાણીની અંદર તમને એમ થાય કે સાહેબ હવા નહીં હોય, પણ એ પાણીને ઉકાળીને આપણે શુદ્ધ કરી નાખ્યું છે. અને કસનળી સીમાં છે ને લોખંડની ખીલ્લીને શુષ્ક હવામાં રાખી છે, અને હવાને શુષ્ક કરવા માટે નિર્જળ કેલ્શિયમ ક્લોરાઇડની સાથે એને રાખી છે કે જેના કારણે હવામાં રહેલો ભેજ એ શોષી શકે. ફરીવાર 3 કસનળી લીધી આપણે, A, B અને C. પહેલી કસનળીમાં, બીજી કસનળી, ત્રીજી, ત્રણેયમાં લોખંડની ખીલ્લી રાખી. પણ પહેલી કસનળીમાં લોખંડની ખીલ્લીની સાથે શું રાખ્યું આપણે? તો કે હવા અને પાણી બંને. બીજી કસનળીમાં લોખંડની ખીલ્લી સાથે શું રાખ્યું આપણે? તો કે ખાલી પાણી. ત્રીજી કસનળીમાં લોખંડની ખીલ્લી સાથે શું રાખ્યું? તો કે હવાય નહીં, પાણી નહીં, કોઈ વસ્તુ નહીં. બરાબર? એટલે નિર્જળ કેલ્શિયમ ક્લોરાઇડ, નિર્જળ કેલ્શિયમ ક્લોરાઇડની હાજરીમાં એને રાખી જેથી હવામાં રહેલો ભેજ એ શોષી લે. તો અહીંયા આગળ આપણને જોવા મળ્યું કે પહેલી કસનળીની અંદર કાટ લાગેલો જોવા મળશે. પહેલી કસનળીની અંદર કાટ લાગેલો જોવા મળશે, જ્યારે બીજી અને ત્રીજી કસનળીમાં કાટ લાગેલો જોવા મળશે નહીં. એનો મતલબ એવો થયો કાટ લાગવા માટે 2 વસ્તુ ખૂબ જરૂરી છે. કઈ 2 વસ્તુ? હવા અને પાણી. હવા અને પાણી. જો ખાલી પાણી હશે તો પણ કાટ નહીં લાગે, ખાલી હવા હશે તો પણ કાટ લાગશે નહીં. આ બહુ અગત્યનો તો ઓછો કહી શકાય, એક વખત પરીક્ષામાં પૂછાણો છે જરૂર. એક વખત આ પ્રશ્ન પરીક્ષામાં પૂછાણો છે જરૂર. પરીક્ષામાં તમે પુસ્તકમાં જોઈ લેજો, પ્રવૃત્તિ 13.14 આપી છે ને એની આકૃતિ આપી દીધી હતી. ચાલો, ક્ષારણ કઈ રીતે અટકાવવું? તો કે સાહેબ સપાટી પર રંગ કરો, તેલ લગાવો, ગ્રીસ લગાવો, ગેલ્વેનાઇઝિંગ કરો, ક્રોમ પ્લેટિંગ કરો, એનોડીકરણ કરો, મિશ્ર ધાતુ બનાવો અને આ રીતે તમે લોખંડ ઉપર લાગતો કાટ અટકાવી શકો. એની સાથે સાથે તમે સ્ટીલ અને લોખંડને કાટથી રક્ષણ આપવા માટે ઝીંકનું પાતળું સ્તર લગાડો. આ ઝીંકનું પાતળું સ્તર લગાડવાની પદ્ધતિને ગેલ્વેનાઇઝેશન કહેવાય. અને ઝીંકનું સ્તર તૂટી જાય તો પણ ગેલ્વેનાઇઝ્ડ આયનને કાટ લાગતો નથી. ફરીવાર, લોખંડને કાટથી બચાવવા માટે શું કરવાનું? રંગ કરી શકો, તેલ લગાવી શકો, ગ્રીસ લગાવો, ગેલ્વેનાઇઝિંગ કરો, ક્રોમ પ્લેટિંગ કરો, એનોડીકરણ કરો, મિશ્ર ધાતુ બનાવો અને ગેલ્વેનાઇઝિંગ કરેલા લોખંડનું સ્તર તૂટી જાય છતાંય તે આપણને એની અંદર કાટ દેખાતો નથી. ક્ષારણના ઉદાહરણો જે આપણે ઓલરેડી પહેલેથી જોયા છે એટલે એની ચર્ચા કરવાની જરૂર નથી. કોઈ પણ પ્રકારના ક્ષારણ એની, પણ આ પ્રશ્ન ઘણો અગત્યનો છે. મિશ્ર ધાતુઓ. ચાલો મિશ્ર ધાતુ એની વાત કરીએ. મિશ્ર ધાતુ, ક્ષારણના ઉદાહરણો આપણે ઓલરેડી જોયા છે. હવે વાત કરીએ આપણે મિશ્ર ધાતુ. આ પ્રકરણનો છેલ્લો પ્રશ્ન. મિશ્ર ધાતુનો આપણે મિશ્ર ધાતુઓ શા માટે બનાવીએ? તો કે ભાઈ ઘણી વખત ધાતુઓને આપણે ઈચ્છિત ગુણધર્મ હોય નહીં. આપણે કાટની જરૂર ન હોય પણ લોખંડમાં કાટ લાગી જાય. આપણે મજબૂતીની જરૂર હોય પણ લોખંડે હજી એટલું મજબૂત હોય નહીં. તો આપણે મિશ્ર ધાતુથી ઈચ્છિત ગુણધર્મો મેળવી શકીએ. હવે લોખંડ છે ને એ સૌથી વધુ પ્રમાણમાં ઉપયોગમાં લેવાતી ધાતુ છે. પણ તમને એ વસ્તુ જાણીને નવાઈ લાગશે કે ભાઈ જેને આપણે લોખંડ કહીએ છીએ ને એ ખરેખર લોખંડ છે નહીં, એ એકચ્યુઅલમાં સ્ટીલ છે. કેમ સ્ટીલ છે? કારણ કે આપણે લોખંડ જો શુદ્ધ હોય ને તો એ ખૂબ નરમ હોય. તો એના માટે આપણે એને સખત બનાવવા માટે થોડા પ્રમાણમાં એની અંદર કાર્બન ઉમેરી દઈએ, 0.05%. અને આ લોખંડ પ્લસ કાર્બન જે બને ને એનું નામ આપ્યું આપણે સ્ટીલ. બરાબર? તો આપણે ક્યારેય પ્યોર લોખંડનો ઉપયોગ કરતા નથી. લોખંડને જ્યારે નિકલ અને ક્રોમિયમની સાથે મિશ્ર કરવામાં આવે ત્યારે આપણે જેને આપણી ભાષામાં સ્ટીલ કહીએ ને એવું સ્ટેનલેસ સ્ટીલ મળે. જેને આપણે લોખંડ કહીએ ખરેખર સ્ટીલ છે, જેને આપણે સ્ટીલ કહીએ ખરેખર સ્ટેનલેસ સ્ટીલ છે અને એને કાટ લાગતો નથી. બરાબર? આવી બીજી પણ મિશ્ર ધાતુઓ છે. મિશ્ર ધાતુઓ કોને કહેવાય? તો કે મિશ્ર ધાતુ એ 2 કે તેથી વધુ ધાતુ અથવા ધાતુ અને અધાતુનું સમાંગ મિશ્રણ છે. મિશ્ર ધાતુમાં શું હોઈ શકે? તો કે મિશ્ર ધાતુમાં ધાતુ પ્લસ ધાતુ હોઈ શકે અને મિશ્ર ધાતુની અંદર ધાતુ પ્લસ અધાતુ પણ હોઈ શકે. અને આનું શું કહેવાય? તો કે એનું સમાંગ મિશ્રણ હશે.
સમંગ મિશ્રણ જોવા મળશે. બરાબર, સમાંગ મિશ્રણ છે. પછી મર્ક્યુરી હોય તેવી એક ધાતુ, કોઈ પણ જો મિશ્ર ધાતુમાં એક મર્ક્યુરી હોય ને તો એને સંરસ અથવા એમાલ્ગમ કહેવાય. જેમ કે ઝિંક એમાલ્ગમ એટલે ઝિંક અને મર્ક્યુરી. મિશ્ર ધાતુની વિદ્યુત વાહકતા અને ગલન બિંદુ શુદ્ધ ધાતુ કરતા ઓછા હોય. વિદ્યુત વાહકતા અને ગલન બિંદુ શુદ્ધ ધાતુ કરતા ઓછા હોય. પિત્તળ એ તાંબુ અને ઝિંકની મિશ્ર ધાતુ છે. જો પિત્તળ છે એ તાંબુ, કોપર અને ઝિંક આ બેને ભેગા કરો એટલે પિત્તળ મળશે. બરાબર. જ્યારે બ્રોન્ઝ, હે ને, બ્રોન્ઝનું નામ તમે સાંભળ્યું છે, એ બ્રોન્ઝ એ કોપર અને ટીનની મિશ્ર ધાતુ છે. તો કોપર અને ટીન એને ભેગા કરશો તો બ્રોન્ઝ મળશે. યાદ રાખજો, બ્રોન્ઝ. તો પિત્તળ એ કોપર અને ઝિંકની મિશ્ર ધાતુ છે, જ્યારે બ્રોન્ઝ એ કોપર અને ટીનની ધાતુ છે, મિશ્ર ધાતુ છે. જેમાં બ્રોન્ઝ છે એ વિદ્યુતનું સારું વાહક નથી, પરંતુ તાંબુ એ વિદ્યુતનું સારું વાહક હોવાથી તેનો ઉપયોગ વિદ્યુતીય પરિપથ બનાવવા માટે થાય. અમુક વખતે આપણે અવરોધકતા વધુ ઓછા પ્રમાણમાં જોતી હોય ત્યારે આપણે મિશ્ર ધાતુનો ઉપયોગ કરીએ. બીજી એક મિશ્ર ધાતુનું ઉદાહરણ આપ્યું છે સોલ્ડર. જો અહીંયા બધા ઉદાહરણ લખી નાખું છું, એમાંથી ઘણા વખત પરીક્ષામાં આ ઉદાહરણો પૂછાયેલા છે. સોલ્ડર છે એ લેડ એટલે કે સીસુ અને ટીન એની મિશ્ર ધાતુ છે અને જેનો ઉપયોગ વેલ્ડિંગ એટલે રેણ કરવા માટે થાય છે. બરાબર. ફરી વખત મિશ્ર ધાતુનું ક્વિક રિવિઝન આપણે કરી લઈએ. 3 મિશ્ર ધાતુના આપણે નામ ભણ્યા: પિત્તળ, બ્રોન્ઝ અને સોલ્ડર. પિત્તળ છે એ કોપર અને ઝિંકની મિશ્ર ધાતુ છે. બ્રોન્ઝ છે એ કોપર અને ટીનની મિશ્ર ધાતુ છે. જ્યારે સોલ્ડર છે એ લેડ અને ટીનની મિશ્ર ધાતુ છે. હવે આના થોડા ગુજરાતી નામે તમારે યાદ રાખવા કે ઝિંક એટલે જસત, ટીન, બરાબર, ટીન માટે ટીન શબ્દ છે, કોપર માટે તાંબો શબ્દ ઉપયોગ કર્યો છે, લેડ માટે સીસુ શબ્દનો પ્રયોગ કર્યો છે. તો ઘણીવાર ગુજરાતી નામ પણ આવે તો આપણને ખ્યાલ રહેવા જોઈએ. તો આ ચેપ્ટરમાં આ આપણો છેલ્લો પ્રશ્ન હતો. અને મિશ્ર ધાતુઓમાં બીજું આપણે છેલ્લે કીધું કે ભાઈ સોનું છે, 24 કેરેટ સોનું, એ 24 કેરેટ સોનું બહુ નરમ હોય એટલે આપણે છે ને 22 કેરેટ સોનાનો ઉપયોગ કરીએ. 22 કેરેટ સોનાનો મતલબ થાય 22 ભાગ શુદ્ધ સોનું હોય અને 2 ભાગ એની અંદર કોપર અથવા ચાંદીનું મિશ્રણ કરે. એના કારણે શું થાય તો કે એને મજબૂતી બને. તમે 24 કેરેટના સોનામાંથી આભૂષણો બનાવો તો એ આભૂષણો લાંબો સમય પોતાના મૂળભૂત આકારમાં ટકી રહે નહીં, ડિસ્ટોર્ટ થઈ જાય. એટલા માટે આપણે 18 કેરેટ, 22 કેરેટ એનો ઉપયોગ કરીએ જેથી એ મજબૂતીથી ટકી પણ રહે અને સાથે સાથે છે એ એનો ભાવ પણ થોડો ઘટી જાય, કેમ કે એની અંદર આપણે અશુદ્ધિ ઉમેરી દીધી એટલા માટે. તો અહીંયા આગળ આપણે ભાઈ આ ત્રીજા ચેપ્ટર એની પૂર્ણાહુતિ કરી. આ બીજો જે લેક્ચર આપણે જોયો તો એ બીજો લેક્ચર છે એમાં ખૂબ બધા મોટા પ્રશ્નો હતા, અવારનવાર પૂછાયેલા, એનું પણ મેં તમને ધ્યાન દોર્યું. એની સિવાય આ મિશ્ર ધાતુની વાત કરીએ, મિશ્ર ધાતુના પ્રશ્નો એ વિભાગમાં અવારનવાર પૂછાયેલા છે. Painted, Painless Learning.